ઓકે ઓલ મીટ કરી દો પેલા ઓલ ઓકે આજની આપણે આ જે કાર્યક્રમ છે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટેનો ગણિત વિજ્ઞાન વિષયના ઘટાડેલા અભ્યાસક્રમની માહિતી અને એની સાથે નવા પ્રકારનું જે પ્રશ્નપત્રનું આ વર્ષનું જે પરિરૂપ છે એની માહિતી આપવા માટેનો આપણો આજનો કાર્યક્રમ અહીંયા આપણે રાખેલ છે. આપણા આચાર્ય શ્રી ડૉક્ટર નિલેશભાઈ જોશી સહિત શાળાના તમામ ગણિત વિજ્ઞાનના શિક્ષકો અહીં હાજર છે. બીજા કોઈ આપણા શિક્ષકો હાજર છે કે નહીં મારા જાણમાં નથી, પણ તમામનું હું અહીંયા હાર્દિક સ્વાગત કરું છું. અને આપણો કાર્યક્રમ જે છે એ સક્સેસફુલ જાય, કમસે કમ ટેકનોલોજીના લીધે કોઈ પ્રશ્ન કે સમસ્યા નહીં ઊભી આવે, તો એના માટે આપણે એક ટૂંકી પ્રાર્થનાથી આપણે શરૂઆત કરીએ. વર્ણાનામર્થસંધાનામ રસાનામ છંદસામપી મંગલાનામ ચ કર્તારો વંદે વાણી વિનાયકો. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મામૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આજના કાર્યક્રમ જે છે એ હવે અહીંયા આપણે સૌ જાણીએ છીએ કે કોરોનાની પરિસ્થિતિને કારણે ઘણી વખતે મારે સ્ટુડન્ટ્સને એવી કરવા પડે છે તમારો માઇક બંધ રાખજો, કે નવા જોડાયેલા સ્ટુડન્ટ્સ હોય તે વારંવાર ડિસ્ટર્બ નહીં કરે પ્લીઝ. તો કોરોનાનો આ જે વિકટ પરિસ્થિતિ છે એના લીધે ઘણી બધી આપણા જીવનની અંદર ઘણી બધા ચેન્જીસ આવેલા છે, અને ખાસ કરીને સ્કૂલોની અંદર ચેન્જીસ જે છે એ બહુ મોટા છે. પહેલા આપણે સ્કૂલે તમે વિદ્યાર્થીઓ જે છે એ સ્કૂલે આવતા હતા, હવે સ્કૂલ જે છે એ તમારી જોડે ડિજિટલી આવે. चाचू हेडफोन है? हाँ दो ना भैया. अरे अब भी मुझे बहुत जरूरी काम है. ऐसे सुनना आवाज. તો સ્કૂલ જે છે એ તમારી જોડે હવે ડિજિટલી આવે છે. પહેલા સ્કૂલની અંદર મોબાઈલ અલાઉડ નહીં હતા, હવે પરિસ્થિતિ આખી બદલાઈ ગયેલી છે. મોબાઈલ ઉપર જ સ્કૂલ જે છે એ તમારા માટે અવેલેબલ થઈ ગયેલી છે. અને ઘણી બધી વસ્તુ અમે લોકો પણ મિસ કરીએ છીએ કે સ્ટુડન્ટ્સ જે છે એ ક્લાસની અંદર નહીં હોતા, અમારી સામે નથી હોતા. એક ફિઝિકલ જે આપણે એમ કહેવાય કે સામે હોવું અને એ રીતે સ્ટુડન્ટને ભણાવવું, એવું અમે પણ મિસ કરીએ છીએ. અને કદાચ તમે લોકો પણ તમારી રેગ્યુલર સ્કૂલ જે છે એને મિસ કરતા હશો. હવે ડૉક્ટર નિલેશભાઈ જોશી આપણા આચાર્ય શ્રી જે છે એ થોડાક સમયમાં આપણી સાથે જોડાશે, અને એમ આ જે આપણો જે કાર્યક્રમ છે તે વિશે વખતે આપણને માહિતી આપશે જ્યારે જોડાશે ત્યારે. ત્યાં સુધી આપણે ગણિત અને વિજ્ઞાન બે વિષયની અહીંયા આપણે માહિતી મેળવવાની છે. આઈ હોપ તમે બધા તમારી નોટબુક્સ અને પેન લઈને બેઠા હશો, કે જેથી કરીને તમારું જે કંઈ પણ આપણે અહીંયા જે માહિતી આપવાના છે એ કદાચ અહીંયા વોટ્સએપ પર તમારી PDF મુકાયેલી જ છે બધાની, પણ એમાં જો સમજણ ના પડતી હોય તો આજે જે શિક્ષકો જે માહિતી આપે એને તમારે નોંધી લેવાની, જેથી કરીને જો એ પેલી PDFમાંથી શું પૂછાશે શું નહીં પૂછાય, ક્યાં કેટલું છે એ ખ્યાલ ન આવતો હોય તો એ તમે અત્યારના આજના જે આપણા કાર્યક્રમ છે એ કાર્યક્રમથી તમે એને જાણી શકો. સાહેબ આપણા જોડે પાછળથી જોડાશે એવું એમણે જાણ કરેલી છે. અત્યારે આપણે ઇન્દુબેન જે છે, ઇન્દુબેન ઓકે, ઇન્દુબેન જે છે એ આપણને આપણે ગણિત વિષયથી શરૂઆત કરીએ છીએ. ઇન્દુબેન જે છે ગણિતના જે સૌ પ્રથમ ચેપ્ટર્સ જે છે 1 થી 5 ચેપ્ટર્સ, એના કન્ટેન્ટ અને
બોર્ડની પરીક્ષામાં એના જે ગુણભાર એના વિશે ગુણભાર એના વિશેની માહિતી આપશે. ઇન્દુબેનને હવે આપણે કહીએ. ઇન્દુબેન. ઓકે, હા સંભળાય છે હું બોલું તે? હા બરાબર સંભળાય છે. માનનીય આચાર્ય શ્રી ડોક્ટર નિલેશભાઈ જી જોશી સાહેબ, મારા સાથી શિક્ષક મિત્રો અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પરીક્ષા લક્ષી ચર્ચા કરવા જઈ રહ્યા છે. COVID-19 ની મહામારીને લીધે સરકારશ્રીએ જે અભ્યાસક્રમમાં 30% ઘટાડો કર્યો છે અને પ્રશ્નપત્રનું પરિરૂપ કે જેને માળખું કહેવાય એમાં પણ સારો એવો ફેરફાર કર્યો છે અને અમે જોયું છે કે એ ફેરફાર એ તમારા ફાયદામાં છે. હવે ગણિતની વાત કરીએ તો મારી દ્રષ્ટિએ આ પ્રશ્નપત્રનું માળખું અને આ જે સિલેબસ ઘટાડ્યો છે એ દ્રષ્ટિએ જોતા મને એવું લાગે છે કે ગણિતમાં નાપાસ થવું અઘરું છે. એનો અર્થ કે પાસ થવું ખૂબ જ સરળ છે. હવે નાપાસ કોણ થઈ શકશે? કે જે મહેનત કરશે જ નહીં, જે આળસુમાં આળસુ વિદ્યાર્થી છે એ જ નાપાસ થશે, એવી રીતનું આ માળખું છે. હવે એ માળખાની આપણે વાત કરીએ તો પહેલા એમાં 4 વિભાગ આવે છે. એમાં વિભાગ A એમાં 1 માર્કના પ્રશ્નો, વિભાગ B 2 માર્કના પ્રશ્નો, વિભાગ C 3 માર્કના અને વિભાગ D એ 4 માર્કના પ્રશ્નો. એમાં વિભાગ A માં 1 થી 24 પ્રશ્નો હશે કે જે 1 માર્કના, એટલે વિભાગ A 24 માર્કનો આવશે. એ તમારે ફરજિયાત છે. પછી વિભાગ B ની વાત કરીએ તો વિભાગ B માં 12 પ્રશ્નો છે. 12 પ્રશ્નોમાંથી તમારે 9 પ્રશ્નો લખવાના છે. પહેલા એવું હતું કે દાખલા તરીકે 7મો પ્રશ્ન હોય તો 7મા પ્રશ્નના અથવામાં 7મો પ્રશ્ન, એટલે 2 માંથી જ તમારે ચોઈસ કરવાની હતી. ત્યારે અત્યારે એવું છે કે એ 12 પ્રશ્નો હશે એમાંથી તમને જે યોગ્ય લાગે તે 9 પ્રશ્નો તમારે વિભાગ B માં લખવાના છે. પછી વિભાગ C ની વાત કરીએ તો વિભાગ C માંથી જે 9 પ્રશ્નો છે એ 9 માંથી 6 પ્રશ્નો લખવાના છે. અને વિભાગ D માં 8 માંથી 5 પ્રશ્નો લખવાના છે. ટૂંકમાં વિભાગ B, C અને D એ ત્રણેય વિભાગ ત્રણ પ્રશ્નો એક્સ્ટ્રા મળે. હેમાબેન કોઈનો અવાજ આવે છે, મ્યુટ ઓલ કરી દો. તો હવે આપણે ઇન્દુબેન તમે અનમ્યુટ થઈ જાઓ. ઇન્દુબેન સામે માઇકના પેલા પર ક્લિક કરજો. ચલો સંભળાય છે ને? હા બરાબર. હવે વિભાગ A માં આપણે 24 પ્રશ્નોની વાત કરીએ. એમાં 1 થી 4 પ્રશ્નો ખરા ખોટા હશે. પછી 5 થી 10 પ્રશ્નો એ વિધાન સાચા બને તે પ્રમાણે ખાલી જગ્યા પૂરવાની હોય. પછી 11 થી 16 પ્રશ્નો એમાં કોઈ એક વાક્ય, એક શબ્દ કે આંકડામાં ઉત્તર લખવાનો હશે. પછી પ્રશ્ન 17 થી 22 એમાં વિધાન સાચું બને તે રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો. અને 23 અને 24 એમાં જોડકા ટાઈપના પ્રશ્નો હશે. હવે આપણે પ્રકરણ 1 થી 5 ની વાત કરીએ તો પ્રકરણ 1 જે વાસ્તવિક સંખ્યાઓ છે એમાંથી 4 માર્કનું પૂછાશે. હવે એ 4 માર્કનું પૂછાય એમાં 1 માર્કના 2 પ્રશ્નો અને 2 માર્કનો 1 પ્રશ્ન, આ રીતે 4 માર્કનું પૂછાશે. ત્યાર પછી પ્રકરણ 2 ની વાત કરીએ તો બહુપદીઓ, એમાં 6 માર્કનું પૂછાશે. એમાં 1 માર્કનો 1 પ્રશ્ન, 2 માર્કનો 1 પ્રશ્ન અને 3 માર્કનો 1 પ્રશ્ન, આમ ટોટલ 6 માર્કનું પૂછાશે. ત્યાર પછી પ્રકરણ 3 ની વાત કરીએ તો એ પ્રકરણ 3 5 માર્કનું પૂછાશે. એમાં 1 માર્કનો 1 પ્રશ્ન, બીજો 1 માર્કનો 1 પ્રશ્ન અને 3 માર્કનો 1 પ્રશ્ન. પ્રકરણ 4 એમાં 6 માર્કનું પૂછાશે. એમાં 1 માર્કના 3 પ્રશ્નો અને 3 માર્કનો 1 પ્રશ્ન. ત્યાર પછી પ્રકરણ 5 એમાં 1 માર્કના 3 પ્રશ્નો અને 2 માર્કનો 1 પ્રશ્ન. આ રીતે 1 થી 5 પ્રકરણમાં જે ગુણભાર છે એ ગુણભારની વહેંચણી કરવામાં આવશે. હવે આપણે પ્રકરણ 1 ની વાત કરીએ તો પ્રકરણ 1 માં કયા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય. એમાં પહેલા તો હું એમ કહું છું કે એમાં દરેક ચેપ્ટરની અંદર જે અઘરા મુદ્દાઓ છે એ અઘરા મુદ્દાઓને રદ કરવામાં આવ્યા છે, એટલે તમારા પક્ષે એ ફાયદામાં છે. હવે આ પ્રકરણ 1 માં આપણે સાબિત કરોના જે બધા દાખલાઓ પૂછાય છે એ સાબિત કરોના દાખલા બધા રદ કરવામાં આવ્યા છે. પણ એમાં શું પૂછાશે તો કે
ગુસાઅ એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ એનો 2 માર્કનો એક દાખલો પૂછાશે. હવે એમાં પ્રકરણ 1 માં જે ગુસાઅ શોધવાનો છે તેમાં યુક્લિડની ભાગ પ્રવિધિ અને અવયવીકરણની પદ્ધતિ એટલે એ 2 પદ્ધતિમાં તમને જે સૂચના આપી હોય તે જ પ્રમાણે એટલે જે પ્રશ્નમાં શું પૂછ્યું છે તે જ પ્રમાણે તમારે એનો ગુસાઅ શોધવાનો છે. ઘણા એવું થાય છે કે અવયવીકરણની પદ્ધતિ ગુસાઅ શોધવાની સૂચના આપી હોય અને તમે યુક્લિડની ભાગ પ્રવિધિ શોધો તો માર્ક. ત્યાર પછી આપણો ગુસાઅ AB ગુણ્યા લસાઅ AB બરાબર A ગુણ્યા B આ સૂત્રના આધારે પણ એક દાખલો પૂછાય છે. હવે પ્રકરણ 2 ની વાત કરીએ તો પ્રકરણ 2 એટલે એમાં હવે એમાં આલેખ કયા પ્રકારનો છે અથવા તો એ આલેખ x કેટલા બિંદુમાં છેદે છે પ્રમાણે શૂન્યોની સંખ્યા હોય છે. એમાં એ જે અઘરા મુદ્દા કયા છે તો કે એક બહુપદીને બીજી બહુપદી વડે ભાગો એ તમારા માટે અઘરો મુદ્દો હોય તો એને રદ કરવામાં આવ્યો છે. પછી શૂન્યોની સંખ્યા શોધો એવું પૂછાશે. પછી બહુપદીના શૂન્યો મેળવો એમાં તમને સમીકરણ આપ્યું હોય તો એના પછી શૂન્યો મેળવો પછી એ શૂન્યોનો એ અને જે સહગુણકો એ બંને વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. ત્યાર પછી દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર આપ્યા હોય અને એના ઉપરથી આપણે દ્વિઘાત બહુપદી મેળવવાની આ પ્રકારના પ્રશ્નો પૂછાય છે. હવે આપણે પ્રકરણ 3 ની વાત કરીએ તો પ્રકરણ 3 એટલે દ્વિચલ સુરેખ સમીકરણ. એમાં એનો ઉકેલ શોધવાના હોય તો એના માટેની 4 રીત છે. એમાં એક આલેખની રીત, બીજી જે બૈજિક રીત છે એની અંદર 3 રીત આવે. એમાં આદેશની રીત, લોપની રીત અને ચોકડી ગુણાકારની રીત. હવે એમાં પણ તમારા પક્ષે ફાયદો કયો છે તો કે ચોકડી ગુણાકારની રીત તમને અઘરી પડે એટલે એ રદ કરવામાં આવી છે. અને એમાં પણ જો તમને એવું કહેવામાં આવે સૂચના આપવામાં આવે કે સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે શોધો તો તમારે એ જ રીતે શોધવાનો. પછી તમે લોપની રીતે શોધશો તો પણ તમને જવાબ તો મળશે પણ એ તમારી રીત ખોટી પડે એટલે તમારા માર્ક કપાઈ જશે, માર્ક મળશે નહીં. એટલે સૂચના આપી હોય તે જ પ્રમાણે એમાં ગણવાનું છે. પછી જો સૂચના ન આપી હોય અને જો એવું કહેવામાં આવ્યું કે નીચેના સમીકરણ યુગ્મનો ઉકેલ શોધો તો તમને જે રીત યોગ્ય લાગે તે રીતે તમે ગણી શકો. પછી પ્રકરણ 4 ની વાત કરીએ તો પ્રકરણ 4 માં અવયવીકરણ વડે દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવાનું પૂછાય છે. એમાં પણ જે પૂર્ણ વર્ગની રીતે દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવાનો એ અઘરું છે એટલે એ રદ કરવામાં આવ્યું છે. અને જે દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને સમીકરણના બીજ મેળવો એ પણ પૂછાય છે. હવે એ દ્વિઘાત સમીકરણ દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને કઈ રીતે શોધી શકાય તો કે તમને સમીકરણ આપ્યું હોય ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 પ્રકારનું આપ્યું હોય તો એમાં a b અને c લેવાનું છે. એમાં ડેલ્ટા શોધવાનો છે. ડેલ્ટા એટલે કે b² - 4ac શોધવાનો છે અને પછી તમારે એનો ઉકેલ શોધવાનો છે. હવે એમાં ધારો કે ડેલ્ટાનું મૂલ્ય d > 0 હોય ત્યારે એના બીજ કેવા મળે તો કે વાસ્તવિક અને ભિન્ન. પછી d = 0 હોય તો એના બીજ વાસ્તવિક અને સમાન અને d < 0 મળે તો એના વાસ્તવિક બીજ ન મળે. હવે આપણે પ્રકરણ 5 ની વાત કરીએ સમાંતર શ્રેણી. એમાં પણ જે સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું હોય એટલે એના માટેનું સૂત્ર છે an = a + n - 1 * d. આ સૂત્રના આધારે સમીકરણની અંદર એટલે જે શ્રેણીની અંદર કેટલામું પદ છે એ શોધી શકાય. પછી છેલ્લેથી ધારો કે mમું પદ શોધવાનું હોય તો આપણા પદો છે એમાંથી m બાદ કરી અને પછી એની અંદર 1 ઉમેરી અને પછી આપણે એનું સૂત્ર શોધી શકે. એટલે આ સૂત્રનો ઉપયોગ કરીને એ શ્રેણી શોધી શકાય. તો આ રીતે હવે આ પ્રકરણ 5 ની અંદર પણ જે SN અને AN વચ્ચેનો જે સંબંધ છે એ પણ તમારા માટે અઘરો છે એટલે એ પણ રદ કરવામાં આવ્યો છે. તો આ રીતે પ્રકરણ 5 એમાં પરીક્ષામાં કઈ રીતે કયા મુદ્દાઓ રાખેલા છે તેની આપણે ચર્ચા કરી. હેમાબેન હવે આગળ ચાલો. ઓકે. નવા જેટલા પણ વિદ્યાર્થીઓ જોડાય એ લોકો મહેરબાની કરીને પોતાના માઇક જે છે એને મ્યુટ રાખે જેથી કરીને આપણા કાર્યક્રમની અંદર ડિસ્ટર્બન્સ નહીં આવ્યા કરે. સર હવે આ જે ચેપ્ટર્સ આપણે અહીંયા ચર્ચા કરી મેથ્સની ચર્ચા ઇન્દુબેને કરી છે. આભાર ઇન્દુબેન.
આપણી સાથે શાળાના કેટલાક શિક્ષકો જોડાયેલા છે. હરેન્દ્રભાઈ આપણા સુપરવાઇઝર શ્રી પણ જોડાયેલા છે, એમનું પણ હાર્દિક સ્વાગત. અને જોડાયેલા શિક્ષકો ગણેશભાઈ, ચંદ્રકલાબેન, એમનું પણ હાર્દિક સ્વાગત છે. અને આગળ જે હવે જે મેથ્સની અંદર ચેપ્ટર નંબર 6 થી ચેપ્ટર નંબર 10 વિશેની માહિતી છે એ આપણા શાળાના શિક્ષક શ્રી વિપુલભાઈ જે છે એ તમને આપશે. Just a moment. હેલો. હા, એક મિનિટ. હા, એક મિનિટ. વિપુલભાઈ. હા, શરૂ કરું? હા હા, જસ્ટ અ સેકન્ડ. ઓકે. બાકી બધા જરા તમારા માઇક બંધ કરી દો. વિપુલભાઈ, હું બધાને મ્યુટ ઓન કરું પછી તમે તમારું માઇક. ઓકે વિપુલભાઈ, માઇક ઓન કરજો જરા. ઓકે, હેમાબેન સંભળાય છે? હા હા, બરાબર, ક્લિયર. ઓકે. ગુડ ઇવનિંગ. શાળાના આચાર્ય શ્રી ડોક્ટર નિલેશ જોશી સર, સુપરવાઇઝર શ્રી હરેન્દ્રસિંહ, તેમજ કર્મયોગી શિક્ષક મિત્રો, વાલીશ્રીઓ અને વહાલા વિદ્યાર્થી મિત્રો. મિત્રો, COVID-19 ને લીધે તમને ખબર છે આપણી શાળાઓ ઓફલાઈન બંધ છે, અત્યારે બધું જ ઓનલાઈન ચાલે છે. હવે આજના લેટેસ્ટ ન્યૂઝ પ્રમાણે એવું કહે છે કે કદાચ સોમવારથી શરૂ થાય, હજી ચોક્કસ ગાઈડલાઈન આવી નથી. તો આ સંજોગોમાં બોર્ડ પરીક્ષા 100% લેવાનું જ છે. એટલે માધ્યમિક શિક્ષણ બોર્ડે જે સિલેબસ નક્કી કર્યો એમાં 30% સિલેબસ કટ કરી નાખ્યો છે તમારા ટોટલ સિલેબસમાંથી. એમાં જો તમે બરાબર એનો અભ્યાસ કર્યો હોય તો ભાષાના જે વિષય લેંગ્વેજ જે છે બધા એ સબ્જેક્ટમાં જ લગભગ આખા ચેપ્ટર જ કાઢી નાખેલા છે, રદ કરેલા છે, આખા પ્રકરણ રદ કરેલા છે. પણ ગણિત વિજ્ઞાનની વાત કરીએ તો એક પણ ચેપ્ટર એમાંથી રદ કરેલ નથી. બરાબર, ધ્યાન આપજો. એમાંથી એક પણ પ્રકરણ રદ કરેલું નથી, પણ એના જે અંડર કન્ટેન્ટ છે, એના જે ટોપિક્સ અંદર આપેલા છે એ અમુક ટોપિક્સ રદ કરેલા છે. અને એની આખી PDF બધા જ શિક્ષકોએ ગ્રુપમાં મૂકી દીધી છે. એટલે બરાબર તમારે એનો અભ્યાસ કરવાનો છે અને એને પ્રમાણે જ તમારે તૈયારી કરવાની છે. એટલે આ વાત ખાસ ધ્યાન રાખવાની. જે ફાઇનલ PDF આવે એમાંથી તમારે પ્રકરણમાં ચોપડીમાં ટીક જ કરી દેવાની રહેશે કે આ વસ્તુ કાઢી નાખી છે, એટલે એમાં પડવાનું જ નહીં. એ તમારે અત્યારે જરૂર નથી. પરીક્ષામાં એ 100% પૂછાવાનું નથી. બરાબર, ચાલો ગણિતના પ્રકરણની વાત કરીએ તો અગાઉ જે માળખું ઇન્દુબેને થોડી ચર્ચા કરી હતી એમાં થોડુંક ઉમેરું છું. એનું એ જ છે. બરાબર કે ભાઈ 4 સેક્શન આવે છે અને તમારા માટે સ્પેશિયલી આ વર્ષે તમારા માટે જ જે ઓબ્જેક્ટિવ પૂછાય છે 1 માર્કનું એ 30% જેટલું કરી નાખ્યું છે. એટલે 24 માર્ક જેટલું ઓબ્જેક્ટિવ પૂછાય છે, ફક્ત આ વર્ષ માટે જ છે. બાકી ગયા વર્ષે ઓબ્જેક્ટિવ ફક્ત 16 માર્કનું હતું. એટલે પહેલો ફાયદો એ થઈ ગયો તમને કે ભાઈ 80 માર્કમાંથી 24 માર્કનું ઓબ્જેક્ટિવ આવી ગયું, એટલે 1 માર્કના. એ તમારો આખો સેક્શન એ 1 માર્કનો થશે. હવે 1 માર્કમાં તમને શું પૂછી શકાય એની વાત પણ ઇન્દુબેને કરી જ છે. બરાબર, ફરી જરા નવા વિદ્યાર્થી પણ જોડાયા છે એટલે આપણે ફરી રિપીટ કરી રહ્યા છીએ અને તમને પણ યાદ રહી જશે. તો 1 માર્કમાં ખરા ખોટા પૂછી શકાય, ખાલી જગ્યા પૂછી શકાય અથવા MCQ પૂછી શકાય. એક વાક્યમાં જવાબ આપો, શબ્દમાં અથવા અંકમાં જવાબ આપો અને જોડકા જોડો, એવું પૂછી શકાય. એટલે 1 માર્કમાં તમને આટલી વસ્તુ પૂછી શકાય. 24 પ્રશ્ન હશે, એમાં કોઈ તમને ઓપ્શન મળશે નહીં. બરાબર, હવે તમને જે ઓપ્શન શરૂ થાય એ B, C અને D, 4 જે છેલ્લા 3 સેક્શન છે, 4 સેક્શનમાંથી એમાં તમને ઓપ્શન આવશે. હવે અત્યાર સુધી બરાબર ધ્યાન આપજો. અત્યાર સુધી શું હતું? ધારો કે આપણું 10મું ચેપ્ટર છે વર્તુળ. બરાબર, 10મા ચેપ્ટરનો ધારો કે 30મો પ્રશ્ન છે, તો અત્યાર સુધી તમને શું પૂછાતું હતું? 30 અથવા 30. એટલે વર્તુળના જ 2 પ્રશ્ન તમને અથવામાં પૂછાતા હતા. જ્યારે આ વર્ષે એટલું ફાઇન થઈ ગયું છે કે ટોટલ તમારું ધારો કે સેક્શન B છે, એમાં તમને ટોટલ 12 પ્રશ્ન આપેલા હોય, એમાંથી તમારે લખવાના 9 જ. હવે 9 એ તમે ગમે લખી શકો. 9 માંથી ધારો કે 3 પ્રશ્ન વર્તુળના હોય તો તમને 3 આવડતા હોય તો તમને ફાયદો થઈ જાય. એટલે આવું
ઓપ્શન આ વર્ષ પૂરતું જ છે. એટલે તમને ખરેખર ઇન્દુબેને વાત કરી હતી કે ગણિત વિજ્ઞાન જેવા વિષયમાં નપાસ થવું જે છે એ કઠિન, બરાબર. પાસ થવું એકદમ ઈઝી છે, નપાસ થવું કઠિન છે. ઇન્દુબેનની વાત સાચી જ છે કે ભાઈ આવી રીતે ઓપ્શન તમને મળતા હોય કે ટોટલ 12 માંથી તમારે 9 ગણવાના. હવે 9 તમને જે ચેપ્ટર ગમતા હોય, જે ઈઝી લાગતા હોય, અત્યારે આપણે બધા શિક્ષકો એ પ્રકરણની જ વાત કરવાના છે, એટલે તમને એને આધારે પણ તમને ખબર પડશે કે ભાઈ આ પ્રકરણમાંથી આટલા માર્કનું પૂછાય છે, એના પર તમારે આટલું વેઇટેજ આપવું જોઈએ. એટલે આ એક મોટો ફાયદો છે. અત્યાર સુધીના પેપરમાં આવું નહોતું. બોર્ડની પરીક્ષામાં પણ ભાઈ વર્તુળનો પ્રશ્ન હોય તેના અઠવામાં વર્તુળનો જ પ્રશ્ન હોય, એટલે બેમાંથી એક જ તમને ઓપ્શન મળે. જ્યારે આમાં એવું નથી, ટોટલ 12 પ્રશ્ન હશે, એમાંથી તમે ગમે 9 કરી શકો, એટલે ગમે ચેપ્ટરનો રાખી શકો. હવે બી અને હવે આપણા ચેપ્ટર તરફ આગળ વધીએ તો 1 થી 5 પ્રકરણની ઇન્દુબેને વાત કરી. તો છઠ્ઠું ચેપ્ટર છે આપણું ત્રિકોણ. વિદ્યાર્થી મિત્રો, એકદમ અગત્યનું પ્રકરણ છે. આખી બુકમાં આ જ પ્રકરણમાં પ્રમેય આપેલા છે, સાબિત કરવાના પ્રમેય આપેલા છે. હવે તમે જોશો તો ફક્ત 2 જ પ્રમેય સાબિત કરવાના છે. પ્રમેય તમને 4 માર્કમાં પૂછાય, બરાબર. અને આપણે સાબિત કરવાના 2 જ પ્રમેય છે આ ચેપ્ટરમાં. પ્રમેય 6.6 બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળ ગુણોત્તર તેમની બાજુના વર્ગના સમપ્રમાણમાં છે અને વર્ગ બરાબર હોય છે. અને બીજો પ્રમેય પાયથાગોરસનો પ્રમેય. બસ આ 2 જ પ્રમેય તમારે સાબિત કરવાના છે, બરાબર. એટલે છેલ્લા સેક્શનમાં પણ તમને ઓપ્શન મળશે. તો અહીંયા જુઓ, બરાબર, ધ્યાનથી સમજજો, સાંભળજો કે છેલ્લો સેક્શન જે તમારો ડી સેક્શન આવશે એ 20 માર્કનો હશે. તમારો કેટલા માર્કનો હશે? 20. હવે એ 20 માર્કમાં 2 પ્રશ્ન તો આ ચેપ્ટરના જ હશે, એટલે 2 પ્રમેય હશે લગભગ આવવા જોઈએ. બે નહીં આવે તો એક પ્રમેય તો 100% આવશે. તો તમારી પાસે સિલેબસમાં જ 2 પ્રમેય છે, તો તમારે 4 માર્ક તો આવી ગયા, બરાબર. તૈયાર કરો. અને જો નસીબ સારું હોય અને તમને બંને પ્રમેય પૂછાઈ જાય તો તમારા 8 માર્ક આવી ગયા આ સેક્શનમાંથી, આ પ્રકરણમાંથી, ત્રિકોણ વાળા પ્રકરણમાંથી, બરાબર છે. હવે એમ જોવા જાય તો આ પ્રકરણનું વેઇટેજ 6 માર્ક છે. એ અવાજ આવે છે હેમાબેન જરાક? હા, હું એ જ જોઉં છું. પછી મ્યુટ ઓલ કરી દેશો, પાછું તમારો પણ એ થઈ જશે. એટલે કઈ વાંધો નહીં, તમે કરી દો. હા, કરી દો, વાંધો કરી દીધું છે, વાંધો નહીં. હવે નહીં આવે. ઓકે, ચાલો. તો ફરીથી જુઓ, સાંભળો ધ્યાનથી કે છઠ્ઠા ચેપ્ટરમાંથી એનું વેઇટેજ 6 માર્ક છે. બોર્ડની પરીક્ષામાં વેઇટેજ 6 માર્ક છે, પણ આવી રીતે ઓપ્શન પ્રમાણે ગણીએ 6 માર્ક્સમાં એવું હતું 4 માર્કનો એક પ્રમેય અને 2 માર્કનો સેક્શન બી માં એક દાખલો પૂછાય. તો હવે જો તમે ઓપ્શન પ્રમાણે વિચારો તો છેલ્લા સેક્શનમાં જો 2 પ્રમેય પૂછાઈ જાય તમને તો તમારા 8 માર્ક તો એ જ થઈ ગયા. અને 2 માર્કનો સેક્શન બી માં એક દાખલો પૂછાય, એટલે 10 માર્કનું છે આ ચેપ્ટરમાંથી. એની પીડીએફ બધી તમને મોકલેલી જ છે, તમે ધ્યાનથી એનો અભ્યાસ કરજો. લેટેસ્ટ જે પીડીએફ આવેલી છે બધા શિક્ષકોએ ગ્રુપમાં મૂકેલી જ છે. એનો તમે અભ્યાસ કરશો તો તમને ખબર પડશે કે વિકલ્પ સાથે તમે જોવા જાવ તો છઠ્ઠા ચેપ્ટરમાંથી 10 માર્કનું પૂછાય. 10 માર્કમાં 2 4 માર્કના છેલ્લા સેક્શનમાં આવશે, 2 પ્રમેય અને એક 2 માર્કનો દાખલો બી સેક્શનમાં. હવે બી સેક્શનમાં પણ કયા દાખલા પૂછી શકાય? તો સ્વાધ્યાય 6.1 આપેલું છે, લગભગ ઓબ્જેક્ટિવ જેવું છે, ખાલી જગ્યાને એવું છે. સ્વાધ્યાય 6.2 માં ફક્ત 2 જ દાખલા ગણવાના છે તમારે. તમે નોટ લઈને બેઠા હોય તો ટીક કરતા જજો, 2 જ દાખલા તમારે ગણવાના છે. સ્વાધ્યાય 6.2 માં પ્રશ્ન 1 અને 2, બસ. એ સપ્રમાણતાના પ્રમેયને આધારિત છે, એનો પ્રમેય નથી પૂછવાનો, પણ એને આધારે, એના 3 પરિણામને આધારે દાખલા ગણવાના છે. સ્વાધ્યાય 6.3 માં પણ તમારે 2 જ પ્રશ્ન ગણવાના છે, પ્રશ્ન 1 અને 2, બીજું બધું કાઢી નાખેલું છે. સ્વાધ્યાય 6.4 ની વાત કરીએ તો એમાં પણ તમારે 2 જ પ્રશ્ન કરવાના છે, 1 અને 8. હવે એમ તમે જોવા જાવ તો સ્વાધ્યાય 6.2 ના 2, 6.3 ના 2 અને 6.4 ના 2, એટલે 6 દાખલા થયા. 6 દાખલા અને 3 ઉદાહરણ છે આ ચેપ્ટરમાં, 5, 7 અને 11. 6 ને 3 ઉદાહરણ, 9 દાખલા થયા. આ 9 દાખલામાંથી એક જ દાખલો પૂછાશે અથવા એ રીતનો પૂછાશે, એટલે કશું બાળનું નથી પૂછવાનું. આ 2 માર્ક માટે થયું. અને બાકીના 4 માર્કના પ્રમેય આવશે, અને આપણું નસીબ સારું હશે તો 2 પ્રમેય પૂછાય, 2 જ પ્રમેય સિલેબસમાં છે, 2 પ્રમેય પૂછાય, ઈઝીલી કરીશ. સાતમું જ ફરી પાછા જોઈન્ટ થાય છે બધા, એવું લાગે છે. એટલા જોઈન થઈ છે ને કરી દઉં છું હું. કરી દો.
છે. ઓકે, Done. ચેપ્ટર જે છે યામ ભૂમિતિ, એમાંથી પરીક્ષામાં એમ મેનુ બેઝ 4 માર્ક છે, પણ ઓપ્શન ને આધારે 7 માર્ક થઈ જશે. આ ચેપ્ટરમાં બે સૂત્ર છે. આ ચેપ્ટરમાં વિદ્યાર્થી મિત્રો બે સૂત્ર છે. સૂત્ર સર અવાજ આ સ્ટુડન્ટ્સ ને જરાક વિનંતી, તમારા માઇક મ્યુટ રાખો. વારંવાર આવી સૂચના આપવાનું બહુ સારું નહીં લાગે, તમે ડિસ્ટર્બ કરો છો મીટિંગ્સ. ઓકે વિપુલભાઈ શરૂ કરો. સર તમારો અવાજ નથી આવતો. સર માઈક ઓન કરો. અવાજ નથી આવતો. એ તમે સર તમારો અવાજ નથી આવતો. સર તમારો અવાજ નથી આવતો. અવાજ નથી આવતો સર. ઓકે, હવે આવે? એક મિનિટ સ્ટુડન્ટ્સ પ્લીઝ, તમે તમારા અવાજ આવે છે કોઈ અમે લોકો જોઈ લઈશું. પ્લીઝ તમે લોકો છોકરાઓ જરાક શાંત રહો, તમારે બોલવાની જરૂર નથી, અમે મેનેજ કરી લઈશું. ઓકે વિપુલભાઈ માઇક તમારું થઈ ગયું. હા, એમાં બેન હા હા ઓકે. સૂત્ર છે અને વિભાજન સૂત્ર, બરાબર? એ બે સૂત્રો છે આવશે. વિભાજન સૂત્ર કરજો, પાછું માઇક ઓન કરજો જરા. માઇક ઓન કરજો વિપુલભાઈ. વિપુલભાઈ માઇક ઓન કરજો. હા ઓકે ઓકે ઓકે, હું છે ને કોણ છોકરો અવાજ કરે છે ને એ ચેક કરતો હતો અંદર, પછી આપણે એને રિમૂવ કરી નાખીએ. હા, એ જ જોતો તો લિસ્ટમાં જોતો હતો, માઇક્રોફોન ઓન. હા હા, માઈક તો સોલ જતો હતો. જો કે ની પાડે તો કામ ભાઈ ટાકલા મજા મજા. સર તો ફિર બના વિતારા કોણ બોલે છે? ઓકે, તો યામ ભૂમિતિમાં બે જ સૂત્ર છે, અંતર સૂત્ર અને વિભાજન સૂત્ર. હવે આમાં સેક્શન એ માં 1 માર્કનો પ્રશ્ન પૂછાય અને સેક્શન સી માં 3 માર્કનો દાખલો આવશે. હવે એ પણ 2 દાખલા પૂછાશે આમાંથી, એટલે ઓવરઓલ તમે એમ જોવા જાવ તો 3 ને 3 6 ને 1 7 માર્ક થાય આ ચેપ્ટરમાંથી વિકલ્પ સાથે. હવે 3 માર્કમાં તમને કયા પ્રશ્ન પૂછી શકાય? તો રેખાખંડનું વિભાજન કરતા બિંદુના યામ, ત્રિભાગ બિંદુના યામ અને ગુણોત્તરમાં વિભાજન શોધવાનું એ પ્રકારના દાખલા 3 માર્કમાં આવી શકે. બરાબર? હવે ખાસ ધ્યાન આપજો, આપણું ચેપ્ટર નંબર 8 છે ત્રિકોણમિતિનો પરિચય. તો આ હવે બે જે ચેપ્ટર છે તમારા 8મું અને 9મું, એમાંથી કોઈ ઓપ્શન નથી. ધ્યાન આપજો, એકદમ ધ્યાનથી સાંભળજો. આ બે ચેપ્ટર છે એમાં તમને કોઈ ઓપ્શન મળશે નહીં. 8મું ચેપ્ટર ત્રિકોણમિતિનો પરિચય અને એની પછીનું ચેપ્ટર તમારું છે ત્રિકોણમિતિનો ઉપયોગ. આમાં કોઈ ઓપ્શન આવશે નહીં, ઓપ્શન નથી આમાં. તો ત્રિકોણમિતિનો પરિચય એમાંથી 4 માર્કનું તમને પરીક્ષામાં પૂછાય છે. એમાં 1 માર્કના 2 ઓપ્શન હશે, એટલે સેક્શન એ માં આવશે, અને 2 માર્કનો એક દાખલો એ સેક્શન બી માં આવશે. હવે સેક્શન બી માં તમને કયો દાખલો પૂછી શકાય? તો એમાં આમાં શરૂઆતમાં જ છે ગુણોત્તર, એટલે એના 6 સૂત્ર છે, એ 6 સૂત્ર તમારે મોઢે કરવા પડશે. એમાં શું પૂછાય છે? તો એક ગુણોત્તરની કિંમત આપેલી હોય એના પરથી બાકીના ગુણોત્તર તમારે શોધવાના. તમે કોઈ પણ એક ગુણોત્તર શોધી કાઢો એટલે કોઈ બાકીના ગમે એ ગુણોત્તર તમે શોધી શકો, એ રીતનો એક દાખલો છે. એના ઉદાહરણ 1 થી 5 એ સિલેબસમાં છે. સ્વાધ્યાય 8.1 માં એ જ દાખલા આપેલા છે. એના 1 થી 8 પ્રશ્ન છે. 8 8 પ્રશ્ન અને પેલા 5 ઉદાહરણ, એ સેમ એક જ રીતના દાખલા છે. બીજા પ્રકારના દાખલા છે વિશિષ્ટ માપના ખૂણાવાળા. એટલે છે ને તમારી ચોપડીમાં એક કોષ્ટક આપેલું છે. હવે કોષ્ટક એમ 3 મિનિટમાં તૈયાર થઈ જાય, ત્રિકોણમિતિય કોષ્ટક. એ આખા બધા જ દાખલા કોષ્ટકને આધારે તમારે સોલ્વ કરવાના આવે. એમાં 0 અંશ, 30 અંશ, 45 અંશ, 60 અંશ અને 90 અંશ એ 3 મિનિટમાં તૈયાર થઈ જાય. તમને શિક્ષકો શીખવાડશે જ, અને એને આધારે તમારે જવાબ આપવાના. એ દાખલા ગણવાના, એ દાખલા તમને પ્રમાણમાં ઈઝી પડશે. એ સ્વાધ્યાય 8.2 માં આવે છે અને 3 દાખલા છે, પહેલો, બીજો
ચોથો અને 3 ઉદાહરણ છે 6, 7, 8 અને છેલ્લો ટોપિક છે આ પ્રકરણનો કોટી કોણ વાળા દાખલા એટલે 90 માઇનસ વાળા દાખલા. એ સ્વાધ્યાય 8.3 માં ફક્ત 4 દાખલા છે. આ દાખલા પણ પ્રમાણમાં ઈઝી છે. 1, 3, 5, 7 4 જ દાખલા તમારે કરવાના છે સ્વાધ્યાય 8.3 ના અને 2 ઉદાહરણ છે 9 અને 11. હવે આ ચેપ્ટરમાં જે સૌથી અઘરો પાર્ટ હતો એકદમ હાર્ડ કે સાબિત કરવાના દાખલા ને એમાં ઘણા બધા સૂત્ર આવતા હતા એ આખું કાઢી નાખેલું છે એટલે એ બરાબર તમારે ધ્યાન રાખવાનું છે. એ આખું આ ચેપ્ટરમાં છે જ નથી. બરાબર. ચાલો આગળ વધીએ. એની પછીનું ચેપ્ટર 9મું ચેપ્ટર ત્રિકોણમિતિનો ઉપયોગ. મિત્રો ફરી હું તમને જણાવું છું કે આમાં કોઈ ઓપ્શન નથી આવવાનું પણ આ ચેપ્ટર એકદમ ઈઝી છે. એનું તમને કારણ સમજાવું કે આ પ્રકરણમાંથી 4 માર્કનો એક જ દાખલો પૂછવાનો છે. હવે 4 માર્કનો એક દાખલો આવે એટલે કયું સેક્શન આવશે તો કે સેક્શન ડી, છેલ્લું સેક્શન. આમાં કોઈ ઓપ્શન આવશે નહીં, એક દાખલો જ પૂછાશે પણ તમારા સિલેબસમાં આ ચેપ્ટરમાં 8 જ દાખલા છે. ધ્યાન આપજો એકદમ. કેટલા દાખલા છે આખા ચેપ્ટરમાં? ત્રિકોણમિતિનો ઉપયોગ વાળા આખા ચેપ્ટરમાં ચેપ્ટર નંબર 9 માં ફક્ત 8 જ દાખલા તમારા સિલેબસમાં છે. એમાં ઉદાહરણ 1, 2, 3 અને સ્વાધ્યાય 9.1 ના પહેલા 5 દાખલા 1 થી 5. બરાબર. તો આ 5 દાખલા અને 3 ઉદાહરણ, આ 8 ઉદાહરણ, આ 8 દાખલામાંથી જ એક દાખલો આવશે અને તે કેટલા માર્કનો પૂછાશે? 4 માર્કનો. હવે તમે વિચાર કરો 4 માર્કનો એક દાખલો તમે તૈયાર કરો, આમાં તમારે આકૃતિ દોરવાની ફરજિયાત હોય છે. ઉત્સેદ કોણ અવક્ષેદ કોણ આવે બધું તમને થશે. શાળા એટલે શીખવાડવામાં આવશે, ઓનલાઈન પણ ભણાવવામાં આવશે. બરાબર. એટલે આ ચેપ્ટર ખાસ તમારે કરવાનું કેમ કે એનું વેઇટેજ 4 માર્ક છે ને તમારા સિલેબસમાં ફક્ત 8 જ દાખલા છે. તમે 8 દાખલા તૈયાર કરી નાખો એટલે એમાંથી તમને 100% આવડશે. એટલે સેક્શન ડી માં આનો દાખલો પૂછાય. મેં તમને આગળ વાત કરી હતી કે જો ધારો કે 6થા ચેપ્ટરમાંથી 2 પ્રમેય પૂછાઈ જાય તમારા એટલે 8 માર્ક થયા. જો 11મા ચેપ્ટર જે રચના છે એમાં 2 જ રચના તમારે કરવાની છે. આગળ તમને સમજાવશે શિક્ષક. તો એ 2 રચના તમે તૈયાર કરો એટલે 8 ને 8 16 માર્ક થયા અને આ એક દાખલો તૈયાર કરો તો 20 માર્ક થઈ ગયા. તમારે બીજા અઘરા દાખલા કરવાની જરૂર જ નથી. એમ જ તમારા 20 માર્ક આવી જાય. ઓકે. અને લાસ્ટ ચેપ્ટર આપણું 10મું. બરાબર. મારે જે સમજાવવાનું છે તેમાં 10મું ચેપ્ટર વર્તુળ. તો વર્તુળમાં એનું વેઇટેજ 6 માર્ક છે પણ ઓપ્શન સાથે 8 માર્ક થશે. હવે 6 માર્કમાં સેક્શન એ માં એક દાખલો પૂછાય અને સેક્શન બી માં 2 માર્ક વાળા તમને 3 પૂછાશે એટલે 3 દુ 6. બરાબર. અને 1 માર્ક સેક્શન એ માં એટલે 7 માર્ક જેવા થશે એ ઓપ્શન સાથે આવશે. એમાં કયા પ્રકારના દાખલા છે તો સ્પર્શકની વ્યાખ્યા છે, એની સંખ્યા છે, સ્વાધ્યાય 10.1 આખું છે એમાં લગભગ ઓબ્જેક્ટિવ જેવું છે એટલે તમારે સેક્શન એ માં એ પૂછી શકાય. અને સેક્શન બી માં આના 3 દાખલા પૂછાશે. યાદ રાખજો 2 માર્ક વાળા વર્તુળ વાળા ચેપ્ટર માંથી કેટલા દાખલા પૂછાશે? 3. એટલે તમારા સેક્શન બી માં જેમાં 12 દાખલા હશે એમાંથી 3 દાખલા તો વર્તુળના જ હશે. હવે એમાં 10.2 સ્વાધ્યાય તમારે કરવાનું છે. એના 5 જ પ્રશ્ન કરવાના છે. 10.2 ના 5 પ્રશ્ન છે. પહેલો, બીજો, ત્રીજો, છઠ્ઠો અને 7મો. આ 5 જ પ્રશ્ન તમારે કરવાના છે. આમ આ ચેપ્ટરમાં અગાઉ હા ઓકે. ચેપ્ટર નંબર 10 વર્તુળ એમાંથી તમને ઓપ્શન સાથે 8 માર્કનું પૂછાય છે. 8 માર્કમાં 2 માર્ક વાળા તમારા 3 દાખલા થશે. 6 અને સેક્શન બી સેક્શન એ માં 1 માર્ક વાળા 2 પૂછાશે એટલે 8 માર્ક. ફરી રિપીટ કરું છું ટોટલ 8 માર્ક ઓપ્શન સાથે. સાંભળજો ઓપ્શન સાથે. બી સેક્શનમાં 2 માર્ક વાળા 3 દાખલા એટલે 6 માર્ક થયા. સેક્શન એ માં 1 માર્ક વાળા 2 દાખલા એટલે 8 માર્ક થયા ઓપ્શન સાથે. હવે એમાં શું પૂછી શકાય તો સેક્શન એ માં જે 2 પ્રશ્ન પૂછાય એમાં તમારું લગભગ સ્વાધ્યાય 10.1 માંથી આવી શકે. એમાં સ્પર્શકની વ્યાખ્યા અથવા એની સંખ્યા આકૃતિ દોડીને તમને પૂછી શકાય એવું એમસીક્યુ ટાઈપ અથવા સેક્શન એ માં આવે. સેક્શન બી માં શું પૂછી શકાય તો સ્વાધ્યાય 10.2 જે છે એમાં 5 જ પ્રશ્ન તમારે કરવાના છે. એ 5 માંથી જ પૂછાશે અથવા એ રીતના પૂછાશે. એ પ્રશ્ન નંબર છે 1, 2, 3, 6 અને 7. આ 5 પ્રશ્ન છે 10.2 ના. હવે અગાઉ ભૂતકાળમાં
આ ચેપ્ટરમાંથી પ્રકરણમાંથી 2 પ્રમેય પૂછાતા હતા, 10.1 અને 10.2. એ પ્રમેય આપણે સાબિત નથી કરવાના, ધ્યાન આપજો. પ્રમેય સાબિત નથી કરવાના, પણ જે પ્રમેયનું રિઝલ્ટ છે, પરિણામ છે, એના દાખલા પરીક્ષામાં પૂછાય છે. એટલે તમારે ફક્ત પરિણામ યાદ રાખવું પડશે. પ્રમેય 10.1 અને 10.2 એનું પરિણામ તમારે યાદ રાખવું પડશે. ઓકે, તો કઈને બી કઈ બી તકલીફ હોય તો તમે પછી લાસ્ટમાં પૂછી શકો છો, અથવા તો તમે શાળા આવો ત્યારે પૂછી શકો, અથવા તમે મેસેજ કરીને પણ પૂછી શકો છો. કોઈ પણ શિક્ષક તમને શ્યોર જવાબ આપશે. ઓકે, થેન્ક યુ. હેમાબેન, આગળ વધો. ઓકે, થેન્ક યુ વિપુલભાઈ. હવે નેક્સ્ટ જે તમારા ચેપ્ટર્સ છે મેથ્સના, એ છે 11 થી 15. અને આપણી શાળાને બહુ મોસ્ટ સિનિયર મેથ્સ ટીચર છે અતુલભાઈ. તો અતુલભાઈ જે છે એ આના વિશે આપણને માહિતી આપશે. અતુલભાઈ, જસ્ટ સેકન્ડ હોલ્ડ કરો, હું તમને એ કરું. ઓકે અતુલભાઈ. ઓકે ઓકે ઓકે. બાકી બધા સ્ટુડન્ટ છે, જરાક તમારું વારંવાર કહેવું નહીં પડે. આનાથી છે ને તો બીજા બધા ડિસ્ટર્બ થાય છે, તો તમારા માઇક છે એને મ્યુટ જ રાખો અને ખાલી સરને શાંતિથી સાંભળો. કોઈ એવું પ્રોબ્લેમ હશે તો એ ઇશ્યુ હશે તો અમે જોઈ લઈશું. ઓકે બેટા, તો જરાક થોડુંક મીટિંગમાં એ કરજો, કોઓપરેટ કરો. અતુલભાઈ, ઓકે. હા, શાળાના આચાર્ય શ્રી ડોક્ટર નિલેશભાઈ જોશી સાહેબ, સુપરવાઇઝર શ્રી હરેન્દ્રભાઈ સાહેબ, તેમજ મારા સાથી ગણિત વિજ્ઞાનના શિક્ષક મિત્રો અને એ સિવાય જે શિક્ષક મિત્રો જોડાયા હોય એ બધાને હું ખૂબ જ દિલથી આવકારું છું. અને મારે ભાગે જે પ્રકરણ 11 થી 15 છે એની આપણે ચર્ચા કરી લઈએ. 1 થી 10 પ્રકરણની ચર્ચા થઈ ગઈ. વિપુલભાઈ અને ઇન્દુબેને આપણને સમજાવી દીધું છે. હવે હું મારી રીતે તમને સમજાવું તો હું એવું કહું કે 11 થી 15 ચેપ્ટર કરે ને તો બીજા કોઈ ચેપ્ટર કરવાની જરૂર જ નથી. મારી દ્રષ્ટિએ તો હું તમને સમજાવું છું, બધા જ ચેપ્ટર ભૂલી જાઓ તો બી તમે પાસ થઈ જાઓ. એટલે આ વખતે સરકારે એવી સિસ્ટમ બનાવી દીધી કે ભાઈ એને પાસ જ કરવો, બસ. નપાસ એ જાતે થાય તો એનું નસીબ, પણ અમારે એને પાસ જ કરવો છે. તો આપણે પહેલું જોઈએ પ્રકરણ 11, રચના છે. એમ ખરેખર આપણને એક જ રચના પૂછાય 4 ગુણની, પણ વિકલ્પ સાથે એ લોકોએ 2 રચના મૂકી છે આ વખતે. એટલે 2 રચનામાં પહેલી રચના છે આપણી તે તમારી રેખાખંડના આપેલ ગુણોત્તરમાં વિભાજનની. એટલે તમને કોઈ માપનો રેખાખંડ આપ્યો હોય અને એમને એમાં કહે કે 3/2 ના ભાગ કરો કે 2/5 ના ભાગ કરો અને એનું વિભાજન કરી દો. હવે રચના દોરતા આવડે તો ચાલશે, મુદ્દા નહીં લખો ને તો 1 જ માર્ક કપાશે. એટલે મુદ્દાની બહુ ચિંતા કરતા નહીં, તમે રચના અવશ્ય દોરજો. અને રચના માટે સાધન જોઈશે, હાથથી નહીં દોરાય, એ ખાસ ધ્યાન રાખજો. બીજી રચના આપણી છે વર્તુળના સ્પર્શકની રચના. તો વર્તુળના સ્પર્શકની રચનામાં બી વર્તુળનું માપ આપેલું હશે અને વર્તુળની બહાર કોઈ બિંદુ હશે અને એમાંથી તમને કહેશે કે સ્પર્શકની રચના કરો. કોઈ વાર એવું બી પૂછે કે સ્પર્શકની લંબાઈ બી માપી દો, તો બંને સ્પર્શકની લંબાઈ સરખી લખવાની. આટલું યાદ રાખવાનું. પરીક્ષામાં કોઈ માપવા નથી જવાનું કોઈ શિક્ષક કે ભાઈ આની 3.1 છે ને આની 3.2 એવું કેમ, એવું નહીં. આપણે સરખી જ લખી દેવાની, સેમ જ આવે માપ, બરાબર. એટલે એ દ્રષ્ટિએ જોવા જાય ને તો આ પ્રકરણની અંદર તમારે સ્વાધ્યાય 11.1 માં ફક્ત એક જ દાખલાની રચના તૈયાર કરવાની છે અને 11.3 એમાં તમારે દાખલા નંબર 1 થી 5 ની રચના કરવાની છે, બરાબર. એટલે આટલું કરો તો હું એવું માનું છું કે રોજ એક રચના દોરો ને તો બી તમારા 8 માર્ક આવી ગયા ખિસ્સામાં, સમજી લો. મુદ્દા નથી આવડતા તો 6 માર્ક આવી ગયા, બરાબર. એટલે મુદ્દા નહીં આવડે તો ચિંતા નહીં કરતા, પણ રચના તો દોરવાની તમારે કમ્પલસરી. એટલે આજથી લાગી જજો કે રોજ એક રચના દોરવાની, અને નહીં આવડે કોઈને પણ તો એને મને રોજ સાંજે 4 થી 6 માં ફોન કરીને પૂછવાનું કે ભાઈ મને આ રચના નથી આવડતી. એટલે મારે 8 માર્ક્સ તો જોઈએ જ કમ્પલસરી બધાના, બરાબર. ચાલો પ્રકરણ 12 ની વાત કરીએ આપણે. તો પ્રકરણ 12 માં આપણને ટોટલ 4 જ માર્કનું પૂછાય એમ જોવા જાય તો, પણ વિકલ્પ સાથે 7 માર્ક થઈ જાય છે. આ વિકલ્પ વાળી વાત છે ને એ લોકોએ આપણા માટે બહુ એકદમ આશીર્વાદ રૂપ લઈ આવ્યા છે કે ભાઈ 4 ની જગ્યાએ 7 માર્ક થઈ જાય જો વિકલ્પ આવડે તો. તો એમાં 1 ગુણનો 1 પ્રશ્ન પૂછાશે અને 3 ગુણના 2 પ્રશ્ન પૂછાશે.
હવે આ જે પ્રકરણ છે ને એમાં તમારે વૃતાંશ અને વૃત્તખંડ એના સૂત્ર મોડે કરવા પડે કમ્પલસરી. જો સૂત્ર ખોટું લખો ને તો ના મળે. સૂત્ર લખશો તો 1 માર્ક બી આપી દેશે તમને. એટલે સૂત્ર કમ્પલસરી લખવાનું અને કિંમત મૂકજો એટલે તમને આપોઆપ જવાબ આવડી. છેલ્લે તમને ભાગાકાર નહીં આવડે ને તો ચાલશે, એવો અપૂર્ણાંક લખી દેજો તો બી ચાલશે, વાંધો નહીં. તો એમાં તમારે છે ને ઉદાહરણ, હા સર 12મા પાઠનું ફરીથી કહ્યું ને, મારા કોલ આવી ગયેલો એટલે મિસ થઈ ગયું મારાથી. એમાં વિભાગ એમાં 1 માર્કનો 1 ગુણ, વિભાગ એમાં 1 માર્કનો 1 પ્રશ્ન અને વિભાગ માં 3 ગુણના 2 પ્રશ્નો, 3 ગુણના 2 પ્રશ્નો, એટલે ટોટલ 7 ગુણ. 7 ગુણ છે આમાં ઓબ્જેક્ટિવ ઓપ્શન સાથે. એમ 4 માર્ક કહેવાય ખરી, પણ ઓપ્શન સાથે તમે ગણો તો 7 માર્ક થાય. બરાબર. ઉદાહરણ 1 અને 2 કરવાનું આપણે એમાં. અને સ્વાધ્યાય 12.1 છે એમાં 1 થી 3 અને 5 એનો ચોથો દાખલો છે એ તમારે ગણવાનો નથી. અને સ્વાધ્યાય 12.2 છે એમાં તમારે દાખલા નંબર 1 થી 6 અને 14 આટલા દાખલા યાદ રાખો. એટલે મારી દ્રષ્ટિએ તો 7-8 ટોટલ દાખલા થાય ને 12-13 દાખલા છે. જો રોજ 12-13 દાખલામાંથી રોજ એક દાખલો ગણ્યા કરો ને તો તમને કિંમત સાથે મોડે થઈ જશે કે આ દાખલો પૂછાય ને આજ મારે ગણવાનો. બરાબર. હવે ઉદાહરણ તમારે 3, 4, 5, 6 સ્વાધ્યાય 12.3 એ ગણવાનું જ નથી. એને સ્ટેપલર મારી દેવાનું, બંધ જ કરી દેવાનું, એ પાનું જ બંધ કરી દેવાનું એટલે દેખાય જ નહીં આપણને. હે ઉદાહરણ ફરીથી કહેવાને. ઉદાહરણ 3, 4, 5, 6 અને સ્વાધ્યાય 12.3 આ તમારે ગણવાના જ નથી, જોવાના બી નથી. એટલે ત્યાં સ્ટેપલર મારી દેવાનું એટલે પાનું જ બંધ થઈ જાય કમ્પ્લીટ. બરાબર. તો જો પેલાના 8 અને આ 7 15 માર્ક તો થઈ ગયા 2 ચેપ્ટરમાં. બરાબર. હવે આગળ વધીએ આપણે પ્રકરણ 13. બરાબર. પૃષ્ઠફળ અને ઘનફળ. તો પૃષ્ઠફળ અને ઘનફળ તમે 9મા ધોરણમાં બહુ સારી રીતે ભણી ગયા. અને જેટલા દાખલા પૃષ્ઠફળ ઘનફળના જેને ગણ્યા હશે ને એને આ વર્ષે કોઈ તકલીફ નહીં પડે, હું એવું માનું છું. હવે એ જે પૃષ્ઠફળ ઘનફળ છે ને એની અંદર 8 માર્કનું પૂછાય અને વિકલ્પમાં બી 8 જ માર્ક છે, એટલે સેમ છે બંનેમાં. બરાબર. તો એમાં આપણને વિભાગ એ માં 2 પ્રશ્નો પૂછાશે 1-1 ગુણના, વિભાગ બી માં 2 ગુણનો 1 પ્રશ્ન અને વિભાગ ડી માં 4 ગુણનો 1 પ્રશ્ન. એટલે જો અહીંયા ઓપ્શન નથી આવતું આ પ્રકરણની અંદર, વિભાગ ડી માં ઓપ્શન નથી, એક જ દાખલો પૂછાય એને ગણવો જ પડે આપણે. બરાબર. હા, એટલે પેલા વિકલ્પની રીતે વિચારીએ તો અલગ છે, પણ આ દાખલો તમારે ગણવો પડે. જો તો હવે તમે આ પ્રકરણની અંદર ઉદાહરણમાં જોઈએ તો 1 થી 6 ઉદાહરણ કમ્પલસરી કરવાના મોડે. 1 થી 6 ઉદાહરણ. અને સ્વાધ્યાય 13.1 આખું જ પૂરું કમ્પ્લીટ અને 13.2 આખું જ પૂરું. આટલું જ કરવાનું છે તમારે આની અંદર. બાકીનું તમારે કશું જોવાનું બી નથી. એટલે મેં કીધું તેમ સ્ટેપલર મારી દેવાનું. તમારે સ્વાધ્યાય 13.1 1 થી 9 દાખલા, સ્વાધ્યાય 13.2 1 થી 8 દાખલા અને બાકીનું બધું ચોકડી માર દો એટલે કે સ્ટેપલર માર દો એટલે એ પાના છે જ નહીં આપણા અભ્યાસક્રમમાં, એમ માની લો. તો આટલું ગણો તો તમારા પૂરા 8 માર્ક આવી જાય. બરાબર. એટલે 15 ને 8 23 માર્ક થયા આપણા, સમજી લો. હવે 14મું પ્રકરણ તમને બહુ ગમે. આંકડા શાસ્ત્ર તો બધાને બહુ જ ગમે. ગયા વર્ષે બી આપણે ભણ્યા એ જ સૂત્ર ને એ જ રીતના વાત કરવાની. હવે આમાં આપણે ખાલી કોષ્ટક બનાવવાનું આવશે, એટલું જ છે. તો આની અંદર આપણને આંકડા શાસ્ત્રની અંદર બહુ મહત્વનું ચેપ્ટર છે. એમ 8 માર્ક છે પણ વિકલ્પ સાથે 12 માર્ક છે. જુઓ 12 માર્ક, વિચાર તો કરો. એક જ ચેપ્ટર 12 માર્કનું આખું. એટલે આ ચેપ્ટર પર પૂરેપૂરું ધ્યાન આપી દો ને તો અડધા માર્ક તો આવી ગયા પાસ થવાના. એટલે એ 12 માર્કની અંદર આપણે જોઈએ તો વિભાગ એ માં 2 પ્રશ્નો પૂછાશે 1-1 માર્કના. વિભાગ બી માં તમને 1 પ્રશ્ન પૂછાશે અને વિભાગ ડી ની અંદર 52 ને 53 છેલ્લા 2 પ્રશ્નો છે એ તમારા આંકડા શાસ્ત્રના આવશે. એમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલક આ 3ની જ વાત કરવાની છે. સંચય આવૃત્તિ વક્ર જે છે છેલ્લું તમારો ટોપિક એ આખો ચોકડી મારી દેવાનું, એ આપણે ગણવાનું નથી. એટલે ઉદાહરણ 9 અને સ્વાધ્યાય 14.4 ત્યાં કમ્પ્લીટ ચોકડી. આલેખની વાત આમાં આપણે શીખવાની પણ નથી ને જોવાની પણ નથી. હવે મધ્યકની અંદર તમારે 3 રીતના દાખલા આવે. બરાબર. એક તમારું સીધી રીત આવે, બીજું ધારેલો મધ્યક આવે અને ત્રીજું વિચલનની રીત આવે. અને મારી સલાહ એ છે કે પહેલા વર્ગ લંબાઈ જોઈ લેવાની. જો વર્ગ લંબાઈ સરખી હોય ને તો વિચલનની રીતે ગણવાનો દાખલો ઇઝીલી થઈ જાય. બીજું, તમે જે કોષ્ટક બનાવશો ને એ કોષ્ટકના 2 માર્ક છે.
એમાં તમને જો એક વર્ગ આપશે અને બીજું આવૃત્તિ આપી દેશે. બીજું બધું જે તમે બનાવો ને એના 2 માર્ક્સ છે. દાખલો નથી ગણતા તો બી 2 માર્ક્સ તો મળે જ છે, સમજી લો. ત્યાર પછી તમે સૂત્ર લખશો, મધ્યકનું હોય તો મધ્યકનું, મધ્યસ્થનું હોય તો મધ્યસ્થનું. એ સૂત્ર લખો અને કિંમત મૂકો એટલે બીજો 1 માર્ક આવી, અને છેલ્લે જવાબ આવે એનો 1 માર્ક. તો તમે જો આખી ગણતરી નથી કરતા ને તો બી 3 માર્ક નો મળી જાય. ગણતરી ભલે ખોટી પડે તો 1 માર્ક કપાય આપણો, એનાથી વધારે કપાય નહીં. એટલે આ ચેપ્ટર આપણા માટે ખૂબ અગત્યનું છે. અને 15મું ચેપ્ટર હવે સંભાવના, જેમાં આપણું કઈ કટ નથી, કેમ કે આપણે 9માં ગયા વર્ષે ભણી ગયેલા છે. અને દરેકની સંભાવનાનો સરવાળો કરીએ તો 1 જ થવો જોઈએ, બરાબર છે. અને અશક્ય ઘટના અને શક્ય ઘટના શું છે એ આપણને એક્ઝેક્ટ ખબર હોવું જોઈએ. તો આમાં વિભાગ A ની અંદર 1 ગુણના 2 પ્રશ્નો પૂછાશે આની અંદર. પછી વિભાગ B માં 2 ગુણનો 1 પ્રશ્ન, અને વિભાગ C માં 3 ગુણનો 1 પ્રશ્ન. એટલે ટોટલ તમારું 6 માર્ક છે. આમાં પણ વિકલ્પમાં બી 6 જ માર્ક છે. હવે તમે જુઓ કે ગણિતના જે ખરેખર ફાળવેલા ગુણ છે ને બોર્ડે, એ 30 થાય સરવાળો એનો કરીએ તો 11 થી 15 નો, અને વિકલ્પ સાથે ગણીએ ને 41 થાય. તો હવે તમે બરાબર સમજો, પ્રકરણ 11 માં મેં 8 માર્ક કીધા 2 રચનાના, પ્રકરણ 14 માં મેં 12 માર્ક કીધા, એટલે 12 ને 8 20, અને પ્રકરણ 15 સંભાવના એના 6 માર્ક. જો 20 ને 26 થઈ ગયા. બોલો, હું જો તમારી જગ્યા હોય ને તો આ 3 ચેપ્ટર કરીને પાસ થઈ જાઉં. મારે કઈ બીજું કરવું જ નથી, જોવું જ નથી ને મારે પાસ જ થવું છે. તો હું પણ નપાસ થયો ને તો સમજી લે દુનિયાનો મહામૂર્ખ માણસ હશે. એ એના મા બાપને બી વફાદાર નથી એવું સાબિત થશે જો એ નપાસ થાય તો. એટલે ગણિતની અંદર આ વખતે તમારી પર જે ભગવાને કૃપા કરી તે પણ બહુ સહેલી સિસ્ટમ બનાવી છે, અને બધા સારી રીતે પાસ થઈ જાય એવી બધાને શુભેચ્છા. ઓકે, થેન્ક યુ હેમાબેન. ઓકે, થેન્ક યુ અતુલભાઈ. બધા શિક્ષકો આજે ઘણા દિવસે માર્ગદર્શન આપવા માટે સ્ટુડન્ટ ભેગા છે. હવે નેક્સ્ટ જે છે, હવે આપણે સાયન્સ સબ્જેક્ટ તરફ આગળ વધીએ છીએ. સમય સાથે થોડોક એ રાખીશું. રાજુભાઈ સૂર્યવંશી જે છે એ આપણને સાયન્સના ફર્સ્ટ 8 ચેપ્ટર્સ જે છે આપણા, એના વિશે માહિતી આપશે. રાજુભાઈ, પહેલા ચેપ્ટર સાયન્સના એના વિશે માહિતી આપશે. રાજુભાઈ, હવે તમે શરૂ કરી શકો. હેલો, ગુડ ઇવનિંગ એવરીબડી. માનનીય આચાર્ય શ્રી, ગુડ ઇવનિંગ. માનનીય આચાર્ય શ્રી, આપણા સાયન્સ મેથ્સના શિક્ષકો અને બીજા અન્ય શિક્ષક મિત્રો તથા વાલા વિદ્યાર્થીઓ, આજની જે મીટિંગ છે કે સાયન્સ અને મેથ્સમાં કેવી રીતનું ફેરફાર થયો છે એ બધામાં હું તમારા બધાનું સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, ખાસ તમારા માટે આ પ્રોગ્રામ આપણે જોશી સાહેબે આપણને કીધું અને આપણે એરેન્જમેન્ટ કર્યું છે, કારણ કે આપણો સ્કૂલનો દરેક વિદ્યાર્થી માંથી કોઈ પણ ફેલ ન થવો જોઈએ, એ સાહેબનો બહુ ઉમદા હેતુ હતો. એના માટે અમે બધાએ તૈયારી કરી છે. અને અતુલભાઈએ કીધું તેમ, જો આ વર્ષે જો તમે પાસ ન થયા તો તમે જિંદગીમાં ક્યારે પાસ થશો એની કોઈ ગેરંટી કોઈ લેશે નહીં, કારણ કે આ વખતનું પેપર એટલું ઇઝી છે અને એટલા બધા ઓપ્શન છે કે તમને પાસ થવાનું જરાય પણ ટેન્શન લેવાનું રહેતું નથી. ફક્ત તમારે લખવાનું છે, કોરા પાના મૂકવાના નથી. બરાબર છે? ચલો, તો આપણે વાત કરીએ માળખાની. આમ તો ગણિત અને વિજ્ઞાન બંનેનું માળખું સમાન છે, છતાં હું એકવાર ફરી પાછો હું રિપીટ કરી જાઉં છું. કુલ 80 માર્કનું પ્રશ્નપત્ર હોય છે. એમાંથી તમારે 26 માર્ક્સ લાવવાના હોય છે. બરાબર છે? 20 માર્ક તમારા ઇન્ટરનલના. હવે 26 માર્ક્સ તમારે લાવવાના હોય છે. ધ્યાન આપજો, બોર્ડની એક્ઝામની અંદર એમાંથી 24 માર્કની તો ફક્ત ખાલી જગ્યાઓ છે. હવે એક ખાલી જગ્યા પણ કેવા છે? એક ખાલી જગ્યાની આપણે વાત કરીએ માળખાની, તો પહેલા 6 સવાલ એવા આવશે કે જેમાં વિકલ્પ આપેલા હશે. એટલે કોઈ પણ તમારે વિકલ્પ પસંદ કરીને તમારે આન્સર લખવાનો. પછી અમુક પ્રશ્નો એમાં બીજા 6 થી 7 પ્રશ્નો એવા હશે ખરા ખોટા. ખોટું છે કે ખોટું એ તમારે ટીક કરવાનું. પછી અમુક શોર્ટ ક્વેશ્ચન હશે, અમુક એકાદ જોડકો પૂછાશે. તો આ રીતે તમે 24 માર્ક, એક માર્ક્સના અલગ અલગ પ્રકારના 24 પ્રશ્નો પૂછવામાં આવે તો 24 માર્ક તમે આરામથી તમે કવર કરી શકો.
ધારો કે 24 માં તમારા 15 પણ આવે તો બાકી તમારે 16 માર્ક્સ લાવવાનું રહે, સોરી બાકી તમારે 12 માર્ક્સ લાવવાનું રહે. તો આ એક ખૂબ જ સરળ પ્રશ્નપત્રનું માળખું છે. ત્યારબાદ વિભાગ બી ની વાત કરીએ તો વિભાગ બી એ 2 માર્કનો એક સવાલ હોય છે અને ટોટલ 18 માર્કનું તમને પૂછવામાં આવે. હવે 18 જે માર્ક્સ છે એમાંથી ધારો કે તમે 8 માર્ક્સ પણ લાવો તો ખાલી જગ્યાના 15 માર્ક્સ લમસમ આપણે ગણીએ. વિભાગ બી માંથી તમારા 8 માર્ક તો 15 ને 8 23 થઈ ગયા. બાકી તમારે સી અને ડી માંથી તમારે ખાલી 4 થી 5 માર્ક્સ લાવવાના રહે. આમ આ વખતનું પ્રશ્નપત્ર ખૂબ જ સહેલું છે. વિભાગ બી ની અંદર તમને ટોટલ 12 પ્રશ્નો પૂછવામાં આવે ને 12 માંથી તમારે ફક્ત 9 પ્રશ્નના આન્સર આપવાના છે. એમાં પણ કેવું, તમને જે આવડે તે, પહેલા જેવું નથી કે પ્રશ્ન 8 માં અથવા બીજો 8 લખો. તમને લમસમ 12 પ્રશ્ન આપી દીધા, એમાંથી તમારે જે લખવું હોય તે, કોઈને પહેલો આવડે પહેલો લખો, કોઈને 12મો આવડે 12મો લખો, કોઈને 10મો આવડે 10મો લખો. એ તમારી ચોઈસ છે, એ તમે લખી શકો. એ પ્રમાણે વિભાગ સી ની વાત કરીએ તો વિભાગ સી એ પણ આપણે ટોટલ 18 માર્ક્સનું પૂછાય છે અને એમાં પણ કુલ 9 પ્રશ્ન છે. 9 માંથી તમે કોઈ પણ 6 પ્રશ્ન, ઓપ્શન તમારા, 9 માંથી તમને જે આવડે તે પ્રશ્ન તમે આરામથી લખી શકો. અને ત્યારબાદ વિભાગ ડી જે 4 માર્ક્સનો હોય છે અને એ 4 માર્ક્સના તમને 8 પ્રશ્ન પૂછવામાં આવશે, સોરી 4 માર્ક્સના 8 પ્રશ્ન પૂછવામાં આવશે. એમાંથી તમારે 5 પ્રશ્ન લખવાના છે. એમાં પણ તમે આરામથી માર્ક્સ કવર કરી શકો. અને બીજી સૌથી અગત્યની બાબત એ છે કે કયા ચેપ્ટર માંથી કેટલા માર્કનું પૂછાવાનું છે એ પણ આજે આપણે ચર્ચા કરીશું, જેથી તમે ફોકસિંગ કરી શકો. કોઈને લખવાનું વધારે ફાવતું હોય તો એ 4 માર્કના પ્રશ્ન જો લખવા માંગતો હોય તો કયા કયા પ્રકરણમાંથી 4 માર્કના પ્રશ્નો પૂછાશે તો તમારે 4 માર્ક્સમાં એ ચેપ્ટરના જ પ્રશ્ન તમારે તૈયાર કરવાના. બીજા ચેપ્ટરમાંથી એ પ્રશ્ન પૂછાવાનો જ નથી તો બીજા પ્રશ્નને આપણે જોવાનું જ નથી. કયા ચેપ્ટરમાંથી 2 માર્કનો પ્રશ્ન પૂછાવાનો છે તો તમને પ્રશ્ન એક્ઝામમાં લખતી વખતે ખાસ આપણે 2 વસ્તુ યાદ રાખવાની. પહેલા તમારે માર્ક્સ જોવાના, કેટલા માર્ક્સનું પૂછાયું છે. 2 માર્ક્સનું પૂછાયું હોય તો તમે 3 લીટી, 3 થી 4 લીટી જ તમારે લખવાની છે. ઘણી આપણે શું કરીએ છીએ, 2 માર્કનો પ્રશ્ન હોય અને આખું પેજ ભરીને લખીએ તો તમને કોઈ વધારે માર્ક્સ આપી નથી. એટલે લખતી વખતે ખાસ તમારે જોવાનું કે મારે કેટલા માર્કનો પ્રશ્ન છે અને મારે કેટલું લખવાનું છે. જો 4 માર્ક્સનો પ્રશ્ન હોય તો તમે અડધો પેજ તમે ભરી શકો, પણ 2 માર્ક્સના પ્રશ્નમાં તમારે અડધો પેજ ભરવાની કોઈ જરૂર રહેતી જ નથી. બરાબર છે? તો હવે આપણે ચેપ્ટર પર ફોકસિંગ કરીએ તો જુઓ 80% સિલેબસ, સોરી 30% જેટલું સિલેબસ તો નીકળી ગયો છે અને લગભગ આપણે વાત કરી ગયા છીએ આગળ કે કયા કયા ચેપ્ટર તો બધા જ છે પણ એમાંથી કયા કયા ટોપિક નીકળ્યા છે. એ લગભગ જ્યારે હું લેક્ચર લઉં છું ત્યારે મારા છોકરાને મેં જાણ કરી છે અને બધા શિક્ષકોએ પણ પોતપોતાના ક્લાસમાં કહ્યું જ હશે કે કયા કયા ટોપિક નીકળી ગયા છે. એટલે એની ચર્ચા નથી કરતો હું. હવે પહેલા ચેપ્ટરની વાત કરું તો પહેલા ચેપ્ટરમાંથી 6 માર્ક્સનું પૂછવામાં આવે. એમાં જુઓ 1 માર્કનો એક ક્વેશ્ચન પહેલા ચેપ્ટરમાંથી, 2 માર્કનો એક ક્વેશ્ચન અને 3 માર્કનો એક ક્વેશ્ચન. એટલે પહેલા ચેપ્ટરમાંથી 1 માર્ક્સનો પણ પૂછાય, 2 માર્ક્સનો પણ પૂછાય, 3 માર્ક્સનો પણ પૂછાય. પણ ચેપ્ટર એકદમ નાનું થઈ ગયું છે 30% સિલેબસ નીકળી ગયો હોવાથી. તો પહેલું ચેપ્ટર છે એમાંથી કયા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય તો સિમ્પલ જુઓ, રાસાયણિક પ્રક્રિયાનો પ્રકાર. હવે રાસાયણિક પ્રક્રિયાના જે પ્રકાર છે એમાંથી 3 પ્રકાર છે ખાલી: સંયોગીકરણ, વિઘટન અને વિસ્થાપન. તો 3 માર્ક્સની અંદર આ 3 માંથી કોઈ પણ એક પ્રક્રિયા સમીકરણ સાથે લખવાનું પૂછાય. તો એકદમ શોર્ટમાં તમે સમીકરણ લખો અને વિઘટન કોને કહેવાય તે તમે લખો એટલે સીધા તમને 3 માર્ક્સ મળી જાય. 1 માર્ક્સ સમીકરણનો હોય અને 2 માર્ક્સ તેની સમજૂતી આપો તેનું. બરાબર છે? એવી રીતે સંયોગીકરણ પ્રક્રિયા, એવી રીતે વિસ્થાપન પ્રક્રિયા. ત્યારબાદ રાસાયણિક સમીકરણ સંતુલિત કરવું. અમુક વાર સમીકરણ તમને આપી દીધું હશે, સમીકરણ અધૂરું હશે, પ્રક્રિયક હશે પરંતુ નિપજ ના હોય, તો તમારે એ 2 સમીકરણ વચ્ચે રાસાયણિક પ્રક્રિયાથી શું બને છે એ તમારે લખવાનું અને કદાચ નામ પૂછાય તો તમારે નામ આપવાનું છે. એકદમ સિમ્પલ શોર્ટની અંદર. એ તમારા 2 માર્ક્સના પ્રશ્ન પૂછી શકાય અને 1 માર્ક્સના પ્રશ્નની અંદર કદાચ ખાલી જગ્યા પૂછે, કદાચ ખરા ખોટા પૂછે. અને બીજી અગત્યની વાત, દરેક ચેપ્ટરમાંથી પ્રસ્તાવના તમારે ખાસ વાંચવાની છે.
1 માર્ક્સના સવાલ પ્રસ્તાવનામાંથી લોકો પૂછી શકે. એવું નથી કે આપણે પ્રસ્તાવના બાયપાસ કરવાની છે, પ્રસ્તાવના આપણે ખાસ વાંચવાની જ છે. તો આ રહ્યું પ્રથમ ચેપ્ટરની વાત કરીએ આપણે. હવે બીજા ચેપ્ટરની વાત કરું છું. તો જો બીજું ચેપ્ટર છે તમારું એસિડ બેઝ અને ક્ષાર. એમાંથી 4 માર્ક્સનું બોર્ડની અંદર પૂછવાનું છે. સૌથી સારામાં સારી વસ્તુ એ છે બીજા ચેપ્ટરમાંથી પહેલા, બીજો અને ત્રીજા માર્કના પ્રશ્નો પૂછાવાના નથી. બીજા ચેપ્ટરમાંથી સીધા 4 માર્કના પ્રશ્નો પૂછાશે. એટલે જે લોકોએ 4 માર્ક્સનું લખવું હોય એ લોકોએ બીજું ચેપ્ટરના 2-3 થિયરી છે જે 4 માર્ક્સમાં પૂછી શકાય. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો પીએચ પર ટૂંક નોંધ લખવાની છે. પીએચ કોને કહેવાય તમારી ચોપડીમાં સરસ મજાનું આપ્યું છે. તમે એની પર તમે ફોકસિંગ કરી શકો. 4 માર્ક્સ લાવવું હોય તો આ ચેપ્ટરમાંથી. પછી દૈનિક જીવનમાં પીએચ નું મહત્વ એ ટોપિક છે, 4 માર્ક્સમાં પૂછી શકાય. પછી એસિડ બેઝની વ્યાખ્યા એ પણ તમે પૂછી શકો. એસિડ બેઝની વ્યાખ્યા કોને કહેવાય, ઉદાહરણ પૂછાય તો તમે વ્યાખ્યા લખીને ઉદાહરણ આપી શકો. ત્યારબાદ એસિડ અને બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયાની વાત કરી છે. અને સોડિયમ ઝિંકેટ ખૂબ જ અગત્યનો સવાલ છે. સોડિયમ ઝિંકેટની બનાવટ એ પણ ઘણીવાર પૂછાય છે. તો આ 3-4 ટોપિક એવા છે જે તમે વાંચી જાઓ તો તમારા 4 માર્ક્સ તમારે ઇઝીલી કવર થઈ શકે. ચલો હવે આપણે વાત કરીએ તો સર બીજા ચેપ્ટરની વાત કરીએ આપણે. બેટા અમે YouTube ચેનલ પર મૂકશું સાહેબ નું. અત્યારે સાહેબ ને તું ચાલુ રાખવા દે, અમે મૂકશું બેટા. હા ચાલુ રાખો સાહેબ. હા સાહેબ. બીજા ચેપ્ટરની વાત કરીએ આપણે. તો ધાતુ અને અધાતુના ભૌતિક ગુણધર્મો. આ ચેપ્ટરનું નામ ધાતુ અને અધાતુઓ. તો આ ચેપ્ટર તમે 9મા ધોરણમાં પણ ભણી ગયા છો. ધાતુ કોને કહેવાય, અધાતુ કોને કહેવાય બધાને ખબર જ છે. આ ચેપ્ટરમાંથી 5 માર્કના પ્રશ્નો પૂછાય છે. 2 માર્ક્સનો એક ક્વેશ્ચન અને 3 માર્કનો એક ક્વેશ્ચન. તો આપણે 4 અને 5 સોરી 4 માર્કની વાત જ નથી કરવાની અને 1 માર્કનો સવાલ આ ચેપ્ટરમાંથી પૂછાવાનો નથી. એટલે તમારે આ ચેપ્ટરમાંથી જે પણ સિલેબસ છે એમાંથી તમારે એવા પ્રશ્ન પસંદ કરવાના જે 2 માર્ક્સ અને 3 માર્ક્સમાં પૂછી શકાય. એ જ પ્રશ્ન તમારે વાંચવાના. એટલે આમાંથી 1 માર્કનો પ્રશ્ન પૂછાતો જ નથી. એટલે તમારે માથાકૂટ રહે જ નહીં. અને 4 માર્કનો લાંબો ક્વેશ્ચન પર આ ચેપ્ટરમાંથી પૂછાતો નથી. તો જે 2 અને 3 માર્ક્સની વાત કરીએ તેમાં 2-3 સવાલ એવા છે જેમ કે ધાતુના ભૌતિક ગુણધર્મો, અધાતુના ભૌતિક ગુણધર્મો એ પૂછી શકાય. આપણને ખબર છે ધાતુના ભૌતિક ગુણધર્મો કોને કહેવાય. ત્યારબાદ એક અગત્યનો સવાલ છે કે કોપરની શુદ્ધિકરણ માટે વિદ્યુત વિભાજન પદ્ધતિ. એ જે ટોપિક છે આપણે ખાસ પૂછાશે જ. એટલે અત્યારથી તમે છે ને તૈયાર કરી જ નાખો એને 3 માર્ક્સની અંદર. ત્યારબાદ ક્ષારણ કોને કહેવાય. ક્ષારણ એટલે કટાવું અને એને અટકાવવાનો ઉપાય. એ પણ આપણે 9મા ધોરણથી ભણતા આવ્યા છીએ. એમાં પણ કશું નથી, ગપ્પા જ મારવાના છે. આપણી આજુબાજુ ક્ષારણ થતું જ હોય. તમારા ઘરના લોખંડના સળિયા કટાઈ જતા હોય એને આપણે કલર મારીએ એ બધું લખવાનું છે. પણ થોડુંક વૈજ્ઞાનિક ભાષામાં આપણે લખવાનું એટલે ઇઝીલી તમે માર્ક્સ કવર કરી શકો. ત્યારબાદ મિશ્ર ધાતુની વ્યાખ્યા અથવા તેનું ઉદાહરણ પૂછાય. તો આપણા ઘરની અંદર મિશ્ર ધાતુ ઘણી બધી હોય. પિત્તળની વસ્તુ હોય એ મિશ્ર ધાતુ છે. સ્ટીલની વસ્તુ હોય મિશ્ર ધાતુ છે. આપણે દીવાબત્તી કરતા હોઈએ તો ઘંટેડી હોય એ પણ મિશ્ર ધાતુ છે કાંસાની. આ બધી વસ્તુ પણ એકદમ ઇઝીલી છે. તમે થોડુંક વાંચો અને સમજો તો તમે સરળતાથી જવાબ આપી શકો. અને 2 અને 3 આ ચેપ્ટરમાંથી 2 માર્ક્સનો એક પ્રશ્ન, 3 માર્ક્સનો એક પ્રશ્ન. તો તમારે એટલું જ તૈયાર કરવાનું. 2 માર્કનો પ્રશ્ન હોય એટલે વધુમાં વધુ 4 લીટી અને 3 માર્ક્સનો પ્રશ્ન હોય તો વધુમાં વધુ 6 લીટી બસ. અને હવે તો ખાસ અગત્યની બાબત એ છે કે તમને સૂચના આપવામાં આવશે. જે પ્રશ્નપત્ર પ્રશ્ન ચાલુ છે ને કે વિભાગ બી 2 માર્કના સવાલ છે. ખસેડી નાખજો પણ હું તો મરી જાઉં ને મારે જ કરવું પડે કામ. જવાબ 40 થી 50 શબ્દોમાં આપો. એ 40 થી 50 શબ્દ કરતા વધુમાં વધુ 3 લીટી થાય. એવી રીતે જો વિભાગ સી 3 માર્કનો પ્રશ્ન હોય ને તો લોકો સૂચના લખી દેશે કે વધુમાં વધુ 60 થી 80 શબ્દોમાં જવાબ આપો. 60 થી 80 શબ્દ એટલે વધુમાં વધુ 4 થી 5 લીટી. તો તમારે લાંબુ લચક લખવાની કોઈ જરૂર નથી. અને બીજું દરેક વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાનમાં ખાસ ભૂલ કરે છે. પૂછાયું હોય કઈ ઓર અને લખે કઈ ઓર. તો સૌથી પહેલા આપણે પ્રશ્નને બરાબર સમજવાનું કે પ્રશ્ન કયો પૂછ્યો છે અને એને અનુસંધાનમાં જ આપણે લખવાનું છે. એટલે બધા લાંબુ લચક લખવાની કોઈ જરૂર રહેતી નથી. ચલો હવે ચોથા ચેપ્ટરની વાત કરીએ, કાર્બન અને તેના સંયોજનો. તો આ ચેપ્ટરમાંથી 5 માર્કનું પૂછવામાં આવે છે. એમ ઓપ્શન સાથે 7 માર્કનું પૂછાય છે.
બરાબર. આ વર્ષે 7 માર્ક્સનું પૂછાશે ઓપ્શન સાથે. ઓપ્શન કાઢી નાખે તો 5 માર્કનું પૂછાય. ઓપ્શન સાથેની વાત કરું તો 1 માર્કના 3 ક્વેશ્ચન. ખાસ ધ્યાન આપજો. ઓપ્શન સાથે વાત કરીએ તો 1 માર્કના 3 ક્વેશ્ચન તો આ ચેપ્ટરમાંથી પૂછાશે. એમાં કદાચ ખાલી જગ્યા પૂછી શકાય, કદાચ ખરા ખોટા પૂછી શકાય, કદાચ વિકલ્પ વાળા પ્રશ્નો તમને પૂછી શકાય આ ચેપ્ટરમાંથી. અને બીજું 4 માર્કનો એક ક્વેશ્ચન પૂછાય. તો જે લોકો 4 માર્કનું ક્વેશ્ચનમાં ફોકસિંગ કરતા હોય એ લોકો આ ચેપ્ટર ખાસ હવે આ ચેપ્ટરમાંથી પણ જે અઘરી વસ્તુ હતી એ કાઢી નાખી છે. તો હવે સહેલી વસ્તુ કઈ કઈ રહી છે? તો સૌથી પહેલા કાર્બન ની વાત કરીએ. કાર્બનના સંયોજનોમાં તો સૌથી પહેલો પ્રશ્ન છે તમારો, છેલ્લો ટોપિક છે એમાં, મિસેલ એટલે શું, એની રચના દોરી કાર્ય પદ્ધતિ સમજાવો. જ્યારે કોઈ પણ સાબુ કે પાવડર કપડામાંથી મેલને કેવી રીતે ખેંચે છે, દૂર કરે છે, એની આખી રચના છે. એકદમ સિમ્પલ છે. આપણે વોટ્સઅપ PDF મૂકી છે, કદાચ ચલવી પણ છે આપણે. અને અમે લોકોએ જુઓ અમારા બધા સાયન્સ અને મેથ્સના ટીચરો યુટ્યુબ પર પોતાની ચેનલ ચાલુ કરી છે. એમાં ગણિતના બધા ચેપ્ટર અને વિજ્ઞાનના બધા ચેપ્ટર છે. તમને કોઈ પણ ચેપ્ટરમાં કશે પણ ના સમજ પડી હોય તો યુટ્યુબની ચેનલ પર તમે જોઈ શકો. એમાં એકદમ ડીપમાં બધા ચલાવ્યું છે. આ મિસેલની રચના કેવી રીતે બને છે એ પણ સરસ સમજાવ્યું છે. એનો પણ તમે લાભ લઈ શકો છો. સરને ફોન કરવો તો ફોન તમે કરી શકો. ત્યારે બધા સર તમારા માટે ફ્રી હોય હંમેશા. અથવા એ યુટ્યુબની ચેનલ તમે જાતે જુઓ, તમને અનુકૂળ લાગે બીજાને શેર કરો, એમાંથી પણ ઘણું બધું શીખવાનું તમને મળશે. પછી ચોથા ચેપ્ટરની વાત કરીએ તો બીજો 4 માર્કનો સવાલમાં એવો પૂછાય છે કે સંતૃપ્ત અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કોને કહેવાય? ઉદાહરણ સાથે સમજાવો. તો સિમ્પલ વસ્તુ છે. જો કાર્બન વચ્ચે 2 બંધ અથવા તો ટ્રિપલ બંધ હોય તો એને અસંતૃપ્ત કહેવામાં આવે, અને સિંગલ બંધ હોય તો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન. તમે કોઈ પણ ઉદાહરણ આપી શકો. બ્યુટેન, મિથેન, ઇથેન આ બધા સંતૃપ્તમાં આવે, એક જ બંધ છે. એ સિવાયના છે ઇન લાગે, ઇથિન, પ્રોપીન, બ્યુટીન એ બધા અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. તો આ રીતે એકદમ ઇઝીલી તમે માર્ક્સ કવર કરી શકો. ત્યારબાદ 4 માર્ક્સની પ્રશ્નની વાત કરીએ તો સમાન ધર્મી શ્રેણી કોને કહેવાય? એ પણ પૂછી શકાય. પછી વાત કરીએ તો O2 છે, N2 છે, H2 છે, આ લોકોની ઇલેક્ટ્રોન રચના કેવી છે, ઇલેક્ટ્રોન રચના કેવી રીતે બને છે એ પણ ખૂબ જ સરસ મજાનું સમજાવ્યું છે ચોપડીમાં. એ પણ તમે લખી શકો. ને 1 માર્ક્સની વાત કરીએ તો કેટેનેશનની વ્યાખ્યા પૂછી શકાય, CNG નું આખું નામ પૂછી શકાય. તો આપણે બધાને ખબર જ છે. LPG કોને કહેવાય, LPG નું આખું નામ શું, એવા નાના નાના પ્રશ્નો પૂછી શકાય. પછી બેન્ઝીનનું બંધારણ 1 માર્ક્સ અંદર પૂછાય કે ધારો કે બેન્ઝીનનું બંધારણ દોરો, તો તમારે ખાલી દોરવાનું જ છે, દોરીને માર્ક્સ લેવાના છે. તો આવી રીતે નાના ક્વેશ્ચન એમાંથી પૂછી શકાય. ચલો હવે ચેપ્ટર 5 ની વાત કરું છું. તો ચેપ્ટર 5 છે આપણું તત્વોનું આવર્તી વર્ગીકરણ. આ ચેપ્ટર પણ ખૂબ જ ટૂંકાવી કાઢ્યું છે. કયા કયા ટોપિક કટ કરી નાખ્યા છે એ આપણે ચર્ચા કરી ગયા આગળ. એટલે જ્યારે આપણે રેગ્યુલર ક્લાસ લેતા હોઈએ છીએ ત્યારે એ કટ કરાવ્યું છે, એટલે ત્યાં હું ચર્ચા નથી કરતો. પણ જેટલા પણ ટોપિક અંદર બાકી છે જે પરીક્ષામાં પૂછી શકાય એવા 30% બાદ કરતા, તો એમાંથી આજે 5મું ચેપ્ટર છે એમાંથી 1 માર્કના 2 ક્વેશ્ચન અને 2 માર્કનો 1 ક્વેશ્ચન, એટલે ટોટલ 4 માર્કનું પૂછવામાં આવે. હવે 1 માર્કના જે ક્વેશ્ચન છે એમાં નાના નાના સવાલ પૂછવામાં આવે. જેમ કે તમને 2-4 તત્વો આપી દેવામાં આવે, એમાંથી ધાતુ તત્વ કયું છે ઓળખી બતાવો, અધાતુ તત્વ કયું છે ઓળખી બતાવો. ત્યારબાદ કાર્બનની ઇલેક્ટ્રોન રચના કેટલી છે, કાર્બનના કુલ પરમાણુની સંખ્યા કેટલી, કાર્બનની છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે, નાના નાના પ્રશ્નો તમને પૂછી શકાય. તો ચાલો 2 માર્ક્સની સવાલની વાત કરીએ તો આની અંદર 3 વૈજ્ઞાનિક છે, ડોબ્રેનર, ન્યુલેન્ડ અને મેન્ડેલિફ. મેન્ડેલિફ. તો ડોબ્રેનરની વાત કરીએ તો 2 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછી શકાય તો ડોબ્રેનની ત્રિપુટીનો નિયમ પૂછી શકાય, ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ પૂછી શકાય, ડોબ્રેનરની ત્રિપુટીની મર્યાદા પૂછી શકાય, ન્યુલેન્ડના અષ્ટકની મર્યાદા પૂછી શકાય. પછી આધુનિક આવર્ત નિયમ પૂછી શકાય, મેન્ડેલિફનો આવર્ત નિયમ પૂછી શકાય, મેન્ડેલિફની મર્યાદા પૂછી શકાય. આવા નાના નાના 2 માર્કના ક્વેશ્ચન છે. એ પણ એકદમ ઈઝી છે. હવે તમે 2 માર્કના ક્વેશ્ચન તમે તૈયાર કરી શકો. આધુનિક આવર્ત નિયમ અને મેન્ડેલિફનો આવર્ત નિયમ બેમાંથી ગમે તે એક તો 100% પૂછાવાનું જ છે 2 માર્ક્સમાં. એટલે એ તમે મોરે કરી જ નાખજો, કઈ છે જ નથી એમાં. ચલો હવે પછીનો આગળ વધીએ આપણે. પછી બીજો ખાસ અગત્યનો સવાલ એવો પૂછાય કે કાર્બન અધાતુ છે
છતાં વિદ્યુતનો સુવાહક કેમ છે? કારણ કે જેટલા પણ અધાતુ તત્વો હોય એ બધા વિદ્યુતના અવાહક હોય. વિદ્યુતનો વહન ફક્ત ધાતુ જ કરી શકે, પણ કાર્બન અધાતુ હોવા છતાં વિદ્યુતનો વાહક કેમ છે? એવા પ્રશ્ન પૂછાય તો એના આન્સર તમે એકદમ જ શોર્ટમાં લખવાનું છે, એમાં કે લાંબુ લચક લખવાની કોઈ જરૂર રહેતી નથી. તો હવે આપણે છઠ્ઠા પ્રકારની વાત કરીએ તો આ તમારો જે કેમિસ્ટ્રીનો પોર્શન પૂરો થયો. હવે છઠ્ઠા ચેપ્ટર થી બાયોલોજીનું પોર્શન શરૂ થાય છે. તો એમાં પહેલું જ આપણે વાત કરીએ છઠ્ઠા ચેપ્ટરમાં જૈવિક ક્રિયાઓ. એમાંથી 5 માર્ક્સનું પૂછવામાં આવે છે. એમાં 1 માર્કનો એક ક્વેશ્ચન અને 4 માર્કનો એક ક્વેશ્ચન, એમ કે ટોટલ 5 માર્કનું પૂછાશે. તો એમાં પણ આપણે વાત કરીએ તો પોષણના પ્રકાર પૂછાય કે પોષણ એટલે શું, એના પ્રકાર લખો. એ તમારા 4 માર્ક્સ આપણે 2 માર્ક્સમાં પૂછી શકાય. પછી સ્વયંપોષી સજીવ કોને કહેવાય, ઉદાહરણ આપી સમજાવો. આ તમને 4 માર્ક્સમાં પૂછી શકાય. સ્વયંપોષી સજીવ આવે અને પરપોષી સજીવ આવે. તો ઘણીવાર પૂછાય કે પરપોષી એટલે શું, 1 માર્ક્સની અંદર એ પણ તમે લખી શકો વ્યાખ્યાના ફોર્મમાં. ત્યારબાદ માનવમાં ઉત્સર્જન તંત્ર, તો ઉત્સર્જન તંત્રની અંદર મૂત્રપિંડ આવી શકે, એનું દર વખતે મૂત્રપિંડ થાય છે, તો એ તમારે તો મોઢે કહી રાખવાની. પછી જૈવિક ક્રિયા કોને કહેવાય, આ બધા પ્રશ્નો એમાંથી એ ચેપ્ટરમાંથી પૂછી શકાય. પછી આપણે વાત કરીએ હૃદય વાળો ટોપિક બેટા નીકળી ગયો છે. હૃદય વાળો ટોપિક નીકળી ગયો છે એટલે છેલ્લું ઉત્સર્જન તંત્ર, એ પેલું મૂત્રપિંડની આકૃતિ છે તે છે. હવે કયા ટોપિક નીકળી ગયા છે એ હું જો લેવા જઈશ ને તો બહુ લાંબુ થઈ જશે, એટલે એ બધી વસ્તુ મેં લીધી નથી. એટલે જે હું સવાલ તમને કહું છું એ ટોપિક એક્ઝામમાં પૂછી શકાય એમ. 7મું ચેપ્ટરની વાત કરીએ તો નિયંત્રણ અને સંકલન. એમાંથી કુલ 5 માર્ક્સનું પૂછાય છે. 1 માર્કના 2 ક્વેશ્ચન અને 3 માર્કનો એક ક્વેશ્ચન. તો એની પર વાત કરીએ તો કયા સવાલ પૂછી શકાય 3 માર્ક્સમાં. તો જુઓ, માનવની અંતરસ્ત્રાવી ગ્રંથિઓના નામ. આપણી અંદર ઘણા બધા અંતરસ્ત્રાવી ગ્રંથિ છે, તો એના નામ અને એમાંથી કયા પ્રકારનો સ્ત્રાવ થાય છે એ વસ્તુ ખાસ ભાર મૂકજો એની પર. પછી માનવ મગજ, એની પર ટૂંકમાં પૂછી શકાય. ત્યારબાદ છે ચેતાકોષની નામ નિર્દેશવાળી આકૃતિ. આમ તો ચેતાકોષ ટોપિક નીકળી ગયો છે, પણ તમારે તૈયાર કરી રાખવાનું, કઈ છે નથી, એકદમ ઈઝી છે. એ 9મા ધોરણની અંદર પણ ચેતાકોષ તમે ભણી ગયા છો. ચેતાકોષની આકૃતિ નીકળી ગઈ છે એટલે એને તમે નહીં કરશો તો પણ ચાલશે. તો આ રીતે આ ચેપ્ટરમાંથી 1 માર્કનો 2 ક્વેશ્ચન અને 3 માર્કનો એક ક્વેશ્ચન, ટોટલ 5 માર્કનું પૂછાશે. ચાલો પછી વાત કરીએ 8મા ચેપ્ટરની. તો 8મું ચેપ્ટર છે આપણું સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. એમાંથી કુલ 6 માર્કનું પૂછી શકાય. એમાં 1, 2 અને 3, 1 માર્કનો એક ક્વેશ્ચન, 2 માર્કનો એક ક્વેશ્ચન અને 3 માર્કનો એક ક્વેશ્ચન, ટોટલ 6 માર્ક્સનું પૂછાશે. તો એની અંદર પણ વાત કરીએ આપણે કે 3 માર્કના સવાલની વાત કરીએ તો લિંગી અને અલિંગી પ્રજનન વચ્ચેનો તફાવત, લિંગી પ્રજનન કોને કહેવાય, અલિંગી પ્રજનન કોને કહેવાય. લિંગી અને અલિંગી પ્રજનન વ્યાખ્યા તમને આવડી જાય ને તો તફાવત તમે ઈઝીલી તમે લખી શકો. ત્યારબાદ ગર્ભ ઓકે સોરી ક્લિયર. ઓકે ઓકે. માનવમાં રહેલા શુક્રપિંડનું કાર્ય છે, અંડપિંડનું કાર્ય છે, પછી ઋતુસ્ત્રાવ એટલે શું, આ બધા જે ક્વેશ્ચન છે એ જલ્દી આપણા શરીરને લગતા વળગતા છે. એટલે એમાં વ્યક્તિને ન આવડે એવું તો ન બનવું જોઈએ. આવડવું જોઈએ, તમે વાંચો એટલે ઈઝીલી તમને ખબર પડી જશે. ત્યારબાદ અલિંગી પ્રજનનમાં કલિકા સર્જન કેવી રીતે થાય, આવા બધા 1 માર્ક્સના 1 માર્ક્સ, 3 માર્ક્સ અને 2 માર્ક્સ, આપણે 2 માર્ક્સના પ્રશ્નો પૂછી શકાય. આમ આપણે જોવા જઈએ તો પ્રકરણ 1 થી 8 40 માર્કનું પૂછાશે અને 9 થી 16માં 40 માર્કનું પૂછાય. હવે આગળ આપણે વાત કરી ગયા તેમ ધ્યાન આપજો, તમારે 80 માંથી માત્ર 26 માર્ક લાવવાના છે. 24 માર્કનું તો આવી ગયું, હું ફરી પાછું રિપીટ કહું છું. 24 માર્કનું તમારી ખાલી જગ્યા, ખરા ખોટા ઓપ્શન વાળા પ્રશ્ન આવી જશે. એટલે એમાંથી 24 માર્ક 24 તમે કહો તો ખાલી 2 માર્ક્સ તમારે લાવવાના છે. આમ આ જે વિજ્ઞાનનું પેપર છે એ ખૂબ જ ઈઝી છે. ટૂંકમાં તમારે જ્યારે વાંચો છો ત્યારે ખાસ તમારે ગુણ ભાર પ્રમાણે જ વાંચવાનું.
સવાલનો તમે કટ ટુ કટ જવાબ લખવાનો પ્રયત્ન કરો તો હું નથી માનતો કે વિજ્ઞાનમાં પણ કોઈ પણ વ્યક્તિ કે વિદ્યાર્થી ફેલ થઈ શકે. ને હું તો એવી અપેક્ષા રાખું છું કે જો સાયન્સ મેથ્સનો આ જે સેમિનાર છે એ સેમિનાર સક્સેસ ગયેલો ક્યારે કહેવાય, જ્યારે આપણે મેક્સિમમ વિદ્યાર્થી 80% થી ઉપર રિઝલ્ટ જો આપણે લાવીએ ને તો આપણે ફ્રીડમ ફાઈટર કહેવાય. તો વગર સ્કૂલે અમે ઓનલાઈન ભણીને 80% રિઝલ્ટ અમે લાવી દીધું છે. એકદમ ઈઝી છે. 80% તો શું, હું તો 90-95% ની વાત કરું છું, બરાબર છે. એટલું રિઝલ્ટ આપણે એકદમ ઈઝીલી આવી જાય એવું જ છે. અને કોઈ પણ શિક્ષકને તમે ગમે ત્યારે ફોન કરો ને એ પણ તમને અડધી રાતે પણ તમને મદદ કરવા તૈયાર થશે. અને તમારી ચિંતા હોવાને કારણે જ અમે આ સેમિનારનું આયોજન કર્યું છે. અને હજુ તો અમે પેપર કાઢીએ છીએ, કન્ટિન્યુઅસ તમારી એક્ઝામ લઈશું, જે તમારી પ્રેક્ટિસ થયા કરે. તો હવે હું મારું અહીંયા સમાપન કરું છું અને હવે પછીનું હું હેમાબેન હેન્ડ ઓવર કરું છું. હેમાબેન. ઓકે, થેન્ક યુ રાજુભાઈ. હવે આપણી સાથે સાહેબ જોડાયેલા છે, તો આપણે સાહેબને કહીએ કે આજના કાર્યક્રમ વિશે કઈ માહિતી સ્ટુડન્ટ્સને આપે. ઓકે, થેન્ક યુ રાજુભાઈ. થેન્ક યુ. ઓકે સર, આપણા આચાર્ય શ્રી ડોક્ટર નિલેશભાઈ જોશી આપણને સ્ટુડન્ટ્સને માર્ગદર્શન આપે એવું આપણે ઈચ્છીએ છીએ. સાહેબ પ્લીઝ સર. સર માઇક તમારું, સર તમારું માઇક, એક મિનિટ. હાજી. હા, છોકરાઓ બધાને પહેલા જય શ્રી કૃષ્ણ. અમારા સુપરવાઇઝર હરેન્દ્રભાઈ, અમારા ગણિત વિજ્ઞાનના શિક્ષકો ભાઈ અતુલભાઈ, વિપુલભાઈ, ઇન્દુબેન, હેમાબેન, ભાઈ રાજુ, અને જેનું નસીબ છે એવા ધોરણ 10 ના મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તમારી સાથે પ્રત્યક્ષ રીતે તો મળ્યું ને, આજે પરોક્ષ રીતે પહેલી વખત મળીએ છે. પહેલા તો હેમાબેન ને અભિનંદન એટલા માટે આપી દઉં કે આ 6 મહિનામાં જેટલા પણ સેમિનાર કર્યા એમાં સૌથી વધુ આજે 250 ઉપર વિદ્યાર્થીઓ જોડાયા. આ 250 વિદ્યાર્થીઓને અમે 20 માંથી 10 માર્ક આજના સેમિનાર માટે જ આપી દેવાના છે. અને પછી તમે આજે વિપુલભાઈ વાત કરી, સોમવારથી જયારે સ્કૂલ ખુલે છે ને ત્યારે તમે હાજર રહેશો ત્યારે અમે તમારા માર્ક આગળ વધારીશું. હવે મેઇન વાત પર આવું. મારી આ વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી કે તમને તમારી જાત પર, તમારા માતા પિતા પર ખરેખર લાગણી, પ્રેમ અને દયા આવતી હોય તો હવે પછીની અમારી દરેક સૂચનાને બ્રહ્મવાક્ય સમજીને એનું અચૂકપણે પાલન કરો. અમે તમને 20 માંથી માર્કની લાગણી પણ કરીશું, પણ અમે ઈચ્છીએ, છેલ્લે રાજુભાઈ કીધું ને કે 70-80% નહીં પણ 95% રિઝલ્ટ આવે એવું છે ને એ આવી જ જશે. મારા વાલા વિદ્યાર્થી મિત્રો, કોરોના કાળમાં આ ખરાબ પરિસ્થિતિમાં જ્યારે આપણે ઓનલાઈન ભણ્યા એટલે એમાં કઈ સમજ પડે જ નહીં, છતાં આપણે ભણ્યા અને છેલ્લે સરકારે છેલ્લું એક વસ્તુ આપણી પર ઉપકાર માટે આપી દીધી કે જા પરીક્ષા પદ્ધતિ જા. મિત્રો, આવો ચાન્સ બીજી વખત મળવાનો નથી. અતુલભાઈ વાત કરી ને કે આમાં તમે ફેલ થયા તો તમારા માતા પિતાને વફાદાર નથી, તમે કોઈ દિવસ પાસ જ નહીં થશો, કોઈ કાળે કોઈ સંજોગોમાં પાસ નહીં થશો. મિત્રો, વિપુલભાઈ તમને કેટલું સરસ સમજાયું કે ભાઈ આમાં આટલું જ કરવાનું છે, આમાં આટલું જ કરવાનું છે, ને એટલી પણ પછી આપણે તસદી નહીં લઈએ તે મહાઘોર પાપ કહેવાય. આ બધી નેગેટિવ વાત છોડો, હવે મુદ્દાની વાત કરીએ. મિત્રો, આ સાહેબે તમને જે પ્રમાણે સમજાવ્યું એ તમે એમને પાછા કોન્ટેક્ટમાં રહો. સ્કૂલ શરૂ થાય એક પણ દિવસ તમે ગેપ નહીં મારતા. આપણી પાસે અત્યારે પણ સરકારના નિયમ પ્રમાણે લગભગ હું માનું ત્યાં સુધી, એટલે પછી ખબર નહીં ચેન્જ થાય, પણ મને ખ્યાલ છે ત્યાં સુધી 5 મહિના એટલે કે લગભગ 150 દિવસ મળશે. એકદમ સાદો હિસાબ કરીએ, આ 150 દિવસમાં પીટી, સંસ્કૃત ને એ બધું તો લઈ લઉં અમે, ચાલો ને. તમારો મુખ્ય 5 વિષય પર ભાર આપીએ તો મિત્રો દરેક વિષય માટે 30 દિવસ છે. દરેક વિષય માટે 30 દિવસ. આગળ ચાલીએ. સાહેબે વાત કરી કે ઓપ્શન સાથે 80 વત્તા બીજું ઘણું વધી જાય. હું 90 જ સમજુ છું, ચલો ને 10 માર્ક તો 90 માર્ક વધ્યા 30 દિવસ એટલે રોજના 3 માર્ક. એક વિષય માટે 3 માર્કનું એ અત્યારે વાંચવાનું છે. હવે જેમ જેમ સમય પસાર થશે એટલે એક દિવસ માટે માર્ક વધશે, તમને પછી ટેન્શન આવશે. મિત્રો, આજથી જ આજે 6ઠી તારીખ
આજથી જ શરૂ કરી દો. સાહેબે કીધું કે આ રચના કરી જ નાખવાની. સાહેબે કેટલું ડિટેલમાં ને કેટલું સરસ સમજાવ્યું કે ભાઈ તમે પાછલા પોર્શન કરો તો આટલા આવી જાય. જો મિત્રો એક આદર્શ વિદ્યાર્થી કેવો હોય, એ બેટ્સમેન જયારે ઉતરે ને ત્યારે એવું નહીં વિચારે કે હું સેન્ચુરી મારા, એ એમ વિચારે કે હું 4-5 બોલ શાંતિથી રમી લઉં, હું 1-2 રન કરું, ચોક્કો મારું, પછી ધીરે ધીરે 25, 50, 75 ને પછી 100 રન કરું. તમારે પણ સાહેબે આટલી જબરજસ્ત હિન્ટ આપી હતી કે પાસ થવું તો ઈઝી છે, પણ તમે તમારો ગોલ મોર ધેન 75, તમે તમારી ક્ષમતા કરતા વધારે મારા આશીર્વાદ રૂપ, તમને એમ લાગે મારે આટલું કરી ગોલ રાખજો જ. મારા શિક્ષક મિત્રોને હું ખૂબ ખૂબ આભાર માનું છું, કેટલું ડિટેલમાં તૈયાર કર્યું. હું 1 કલાકથી તમારું આખું લેક્ચર સાંભળતો હતો મિત્રો, અદ્ભુત તમે તૈયાર કર્યું છે, માઇન્ડ બ્લોઈંગ પીરસી દીધું મિત્રો. હવે આ સરળ થઈ ગયું, થાળીમાં પીરસાઈ ગયું, હવે તો આપણે વાંચીને દેખાડી દેવાનું છે. ને સાહેબે કીધું ને કે રોજ એક ને એક વસ્તુ તૈયાર કરવાની. આંકડા શાસ્ત્ર દાખલા એટલા રોજ કરવાના જ, ભલે આવડે તો કરવાના. મિત્રો આપણે ઓછામાં ઓછી 5-5 વખત બધું વસ્તુ કરી શકીએ એટલો સરસ ટાઈમ છે. જે છોકરાઓએ લાપરવાહી કરી, સ્કૂલે આવવાની આળસ કરી, હું તમને એકદમ સ્પષ્ટ કહું છું, આ ચેતવણી કે ધમકી નહીં સમજતા, હું તમારું ફોર્મ અટકાવીશ. એનું કારણ છે મિત્રો, તમારા પરિણામ સાથે આ શાળાનું, આ શિક્ષકોનું ભવિષ્ય અને અમારું બધું અસ્તિત્વ છે. અમે તમારા માટે એફર્ટ કરીએ છીએ, તમારા તરફથી મળવું જોઈએ. આ આખું ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પ્રમાણે ચાલે. આ ગીવ એન્ડ ટેક જેવું છે. અમે હોલી હાર્ટેડ છે. હું કીધું વાત કરે કે કોરોનામાં કોઈ પણ જાતના ટ્યુશન વગર તમે પાસ થઈ જાવ તો મિત્રો આથી મોટી વસ્તુ કઈ કહેવાય. પણ તમે આળસ કરીને તમે જોવું છો લેઝીનેસ, તમારા 10-15 છોકરા રોજ જોડાય માઇક્રોસોફ્ટ ટીમ્સમાં. સાહેબ બિચારા એક તો રોજ પીડીએફ મૂકે, એક્સ્ટ્રા પીરિયડ લેવાનો, તમને ફોન કરવાનો, એટલે પહેલા આ હું યાર ગધેડી પકડી છે, આવું કેવું યાર, ભણવાની તો દેખાડો. એવું થોડું અમને કરતા એ દર્શાવે છે કે ચિંતા છે જ. પણ ગુજરાતમાં કહેવત છે, જનારીમાં જોર હોવું જોઈએ. જેણે એમાં તાકાત આવી છે. તમારા હાથમાં પેપર કેવું નીકળશે એ તમારા હાથમાં નથી. કોણ કેવું તપાસશે તમારા હાથમાં નથી. ચા પીને તપાસશે, ચા પીધા વગર તપાસશે એ તમારા હાથમાં નથી. તમારા હાથમાં છે આ 5 મહિના. એ 5 મહિના તમે તમારી જાત પર કરીને આ સરકારે તમારા માટે જે કર્યું છે એ લાભ લઈ લો. પછી મિત્રો આગળ સ્કાય ઇઝ ધ લિમિટ. આમાંથી સારી રીતે નીકળી ગયા પછી 11, 12 પછી આગળ કોલેજ, તમારે જેમાં જોવું તેવા ડિપ્લોમા, વોટ યુ વોન્ટ ટુ લર્ન. સર તમારો અવાજ કપાઈને આવે છે. તમને એમ લાગ્યું કે સાહેબ ક્યાં કરે પગાર છે, તમે યાદ રાખજો, તમે કોઈ ચાન્સ જ નથી. આ તમને આટલું ઈઝીલી કરી આપ્યું. હવે મિત્રો સારી રીતે એને સમજવાનું, એને મૂલવવાનું, એનું વિશ્લેષણ કરવાનું, એને સરસ રીતે લખવાનું. સાહેબે વાત કરી કે 2-3 લખીને તૈયાર કરવાનું, તમારા હાથમાં છે, તમે આરામથી કરી શકશો. 1 કે 2 મિત્રો સાથે મળીને તૈયારી કરો. આ એકેડેમિક ચર્ચા સિવાય બીજી કોઈ ચર્ચા જ નહીં. અને મિત્રો તમારા સાહેબ સાથે આદર ભાવથી, નિષ્ઠાપૂર્વક, એકદમ પ્રમાણિકતાથી એની સાથે એટેચ રહો, એમને રિસ્પેક્ટ આપો. આ સાહેબોના આશીર્વાદથી અમે ચમત્કાર કરી શકશું. હું કરું આટલું કર્યું છે, હજી કરું સાહેબ? હા હવે કર બેટા. એ તમારામાં જે શક્તિ છે એ તમારા કરતા વધારે એ જાણી શકશે. અને તમને મિત્રો A1 માં પહોંચાડી દેશે, આરામથી પહોંચાડી દેશે. તમે ઇમેજિંગ તો કરો, આખી પેપર સ્લીપ બધે મોઢે કરી નાખી, વિચારો તમે. તો મિત્રો એ તો તમને રેડી રેકર્ડ છે. હવે તમે જોર બતાવો, તમે એમની સાથે એટેચ થઈ જાઓ. હવે છેલ્લી વાત, એક દિવસમાં 3 માર્કનું એક વિષયમાં કરવાનું છે. હવે નહીં જાગશું તો તમને કોઈ સલાહ, કોઈ ગીતાનું જ્ઞાન, કોઈ વસ્તુની જરૂર નથી. તમારો નાશ નિશ્ચિત છે. જેટલા જોડાયા એટલાનો અમારા હેમંતની હાજરી લેપટોપ પર રહી જશે. એને અમે 10 માર્ક આપી જ દઈશું. એ વિદ્યાર્થી સોમવારથી રેગ્યુલર થઈ જશે. હવે આગળ પ્રેસ આપીશું તમને અમે કેવી રીતે બોલાવવાના છે તે. 3 કલાકનું શૈક્ષણિક પણ મિત્રો ત્યાં સુધી તમારે સાથે જોડાયેલા રહેવાનું છે.
સરકારનું કઈ નક્કી નહીં કહેવાય. 10 તારીખે કોઈ નોટિસ આવે તો ઈચ્છીએ છીએ કે આવી જાઓ. અમે તો રેડી છે કે ભાઈ તમને આ પ્રમાણે સ્ટડી કરાવી દઈએ અને અમે તમને સરસ રીતે ભણાવી દઈએ. અમે અત્યારે હાઈલી એકેડેમિક પેપર સ્ટાઇલ ને ફોલો કરીને તમને પહેલા તો કેટલું કરાવી દેવાના છે. તમે નોટ તૈયાર કરીને કરાવી દેશો. અમારા શિક્ષક મિત્રો એક ગણિત વિજ્ઞાનના પેપર પણ તૈયાર કરે છે. એ પણ મને ખૂબ આનંદ છે. સાથી શિક્ષક મિત્રોએ આખી યુટ્યુબ ફેમિલી ફોર સાયન્સ એન્ડ મેથ્સ એટલી અદભુત ક્રિએટ કરે છે. રોજ 2 કલાક એમાં જોવો મિત્રો, વાર ફરીથી ટીક કરો, એક ચાર્ટ બનાવો, દરેક વિષયનો ચાર્ટ બનાવો, 5 વિષયના 5 ચાર્ટ, એ પ્રકરણ, એમાં આટલા ટોપિક આવડી ગયા છે. સર્વે કે ટોપિક છેડવાનો નથી ને છેડવાનો જ નથી, એવા મગજમાં નહીં કરતા. જે પાકું કરો, સર્કલ થઈ ગયું એકવાર એટલે પાકું થઈ ગયું, આગળ વધો. આ બધી વસ્તુ ધ્યાનમાં રાખીને તમારું વધારો. બાકી લઈ લઈશું. જોડાયા એને ખૂબ આભાર. મારા સાથી શિક્ષક મિત્રોનો ખૂબ આભાર. મિત્રો આમાંથી 5-6 છોકરા કે 5-6% 20-25 છોકરાનું જીવન બદલાઈ જશે. આપણી આ મહેનત અને આ કામ સફળ થયેલું એમાં આગળનો સંભાળો. હા સર, હવે આપણો એમ તો મેથ્સ સાયન્સની અંદર ચેપ્ટર નંબર 9 to 16 બાકી છે. સાહેબને સાહેબ હવે આ નેક્સ્ટ ટાઈમ છે અત્યારે. Ma'am, your voice is breakable. સર જોશી સર. જોશી સાહેબ. હેલો હોમાબેન. હા હા હેલો. હા, કઈ વાંધો નહીં, શોર્ટમાં પતાવી દેવો ને. જે ચેપ્ટર છે એ ચેપ્ટર વાઇઝ થોડી શોર્ટમાં વાત કરી દેવો ને, પૂરું કરવા આજે. ઓકે ઓકે સારું. તો હવે આજે છે, હવે એને જરાક ટૂંકમાં પતાવીએ. આમે સ્ટુડન્ટ્સ હવે લગભગ 15 તારીખથી આવે જ છે. તો હવે એની અંદર કયા કયા ટોપિક્સ છે એ ટોપિકની આપણે ફટાફટ ચર્ચા કરી લઈએ છીએ. વિધિન થોડીક મિનિટની અંદર પતી જશે, વધારે સમય નહીં લઈએ. ઓકે, ચેપ્ટર નંબર સાયન્સ. ઓકે, હું જરાક બધાને મ્યુટ કરી દઉં છું. ઓકે સ્ટુડન્ટ્સ, હવે મારું જ આપણે કરીએ છીએ હવે. તો તમે લોકો મહેરબાની કરીને તમારા માઇક ને બંધ જ રાખજો. ઓકે, આપણે ફટાફટ જરાક આટલું જરાક જોઈ લઈએ. ચેપ્ટર નંબર 9 જે છે આનુવંશિકતા અને ઉદ્વિકાસ છે. પ્રકરણ દીઠ એનો ગુણભાર 5 જેટલો છે. આ બાયોલોજીના સેક્શનનું ચેપ્ટર છે અને આ ચેપ્ટરનો ગુણભાર જે છે એ તો PDF મુકાઈ જ જશે. પણ હું તમને એમ કહી દઉં કે તમારે જ્યારે સાયન્સની અંદર પાસ થવું હોય તો તમે બાયોલોજીના ચેપ્ટર્સ અને પાછળના જનરલ સાયન્સના 3 ચેપ્ટર્સ, આટલા ચેપ્ટર્સ તમે તૈયાર કરો. બાયોલોજી અને જનરલ સાયન્સ જે છે એ જનરલી ઇઝી કહેવાય એવા ચેપ્ટર્સ છે. તમે વાંચીને પણ કરી શકો એમાંના મોટા ભાગના ચેપ્ટર્સને. તો એ રીતે કરી શકો. આપણી યુટ્યુબ ચેનલ પર બધા જ વિડીયોઝ અવેલેબલ છે. એ તમે વારંવાર જોઈ રિપીટ કરીને પણ એને કરી શકો છો. તો આની અંદર સમાવિષ્ટ મુદ્દાઓ છે. એક છે 9.2 આનુવંશિકતા, 9.3 ઉદ્વિકાસ અને 9.5 ઉદ્વિકાસ અને વર્ગીકરણ. હવે આની સાથે સાથે બધા જ ચેપ્ટરમાં રાજુભાઈએ કીધું છે એમ પ્રસ્તાવનાઓ જે છે એ કેટલાકમાં ટૂંકી છે ને કેટલાકમાં લાંબી છે. પ્રસ્તાવનાઓને ભૂલવાની નથી. આનો ઉલ્લેખ આપણા પરિરૂપની અંદર કરેલો નથી, પણ એ પ્રસ્તાવનાઓ જે છે ક્યારેક લાંબી કે ક્યારેક ટૂંકી હશે તો એની અંદરથી પણ 1 માર્કથી માંડીને 4 માર્ક સુધીના ક્વેશ્ચન્સ જે છે એ આવી શકે છે. એટલે પ્રસ્તાવના જ્યાં જ્યાં પણ આપણે ભલે ઉલ્લેખ નહીં કર્યો હોય પણ આ જે છે એ તો આપણે ચોક્કસ કરીશું. ચેપ્ટર નંબર 10 છે પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન. એનો કુલ ગુણભાર છે એ છે 6 અને બને ત્યાં સુધી આપણે એવું વિચારીશું કે આના PDF જે છે આની પેલું PPT જે છે એ આપણે મૂકી શકીએ તો સારું. ટ્રાય કરીશું. પ્રકાશનું પરાવર્તન, આ બહુ નાનો ટોપિક છે. અને પ્રકાશનું વક્રીભવન. વક્રીભવન છે એટલે આપણે અહીંયા અરીસાઓ જે છે એના વિશેની કોઈ થિયરી કે કશાની ચર્ચા કરવાની નથી. આપણે ફક્ત લેન્સ અને લેન્સને અનુલક્ષીની જેટલી પણ થિયરીઝ છે કે શોર્ટ ક્વેશ્ચન છે કે લોંગ ક્વેશ્ચન છે એના ઉપર જ આપણે ફોકસ કરવાનું છે. અને એના પછી છે ચેપ્ટર નંબર 11
ચેપ્ટર નંબર 11 માનવ આંખ અને રંગબેરંગી દુનિયા, એનું કુલ વેઇટેજ જે છે એ 5 માર્ક્સનું છે. અને એની અંદર સમાવિષ્ટ મુદ્દાઓ જે છે એ છે પ્રિઝમ વાળા મુદ્દા, એકદમ ઇઝી ગોઈંગ છે. આ ઓલરેડી કદાચ આપણે પ્રાઇમરીની અંદર જોઈ જ ગયેલા છે. પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન અને પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વક્રીભવન, જાનીવાલી પિનારા, આ બધું જે છે આ વસ્તુ આપણે જાણીએ છીએ. અને એ સિવાય બીજા 2 ટોપિક એની અંદર સમાવિષ્ટ કરેલા છે. એક છે 11.5 અને એ છે વાતાવરણીય વક્રીભવન, તારાઓનું ટમટમવું, સૂર્યોદય કે સૂર્યાસ્તના સમયગાળામાં ફેરફાર થાય. આ લોંગ ક્વેશ્ચન્સ છે અને શોર્ટ ક્વેશ્ચન પણ એની અંદરથી આવી શકે, તો એક ખાસ આપણે તૈયાર કરીશું. અને 11.6 ટોપિક છે એ છે પ્રકાશનું પ્રકીર્ણન, ને એમાં ટિન્ડલ અસર, આકાશનો ભૂરો રંગ શાને આભારી છે, તેમજ સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્ય લાલ રંગનો કેમ દેખાય છે. આને લગતા થિયોરિટિકલ ક્વેશ્ચન્સ છે જે 2 માર્ક્સથી માંડીને 3 માર્ક્સની અંદર આવી શકે. તો આટલા સવાલો જે છે એ બહુ સરળ છે, તો આપણે કરી શકીએ છીએ. એના પછીનો જે યુનિટ છે એ બંને ચેપ્ટરનું એક આખું યુનિટ છે, ચેપ્ટર નંબર 12 અને 13નું. અને 12મું ચેપ્ટર જે છે એ છે ચેપ્ટર નંબર 12 વિદ્યુત અને ચેપ્ટર નંબર 13 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. એમાંથી પણ ઘણા બધા અઘરા ટોપિક જે છે એ કાઢી નાખેલા છે. જે સમાવિષ્ટ મુદ્દા છે એ છે વિદ્યુત પ્રવાહ અને પરિપથ. હું તમને એમ કહીશ કે આ ચેપ્ટર જે છે એમાંથી પરિપથ કઈ રીતે, સર્કિટ કઈ રીતે દોરવાની છે એ આપણે તૈયાર કરવાનું છે. અને ઓમના નિયમ આધારિત દાખલાઓ આની અંદર આપણને પૂછાશે. જો ચેપ્ટર નંબર 10 જે છે એની અંદર લેન્સના દાખલા આવે છે ખરા, પણ આ વખતે આપણને એમાંથી ચેપ્ટર નંબર 10 માંથી એક પણ દાખલો નહીં પૂછાય. અને એની સામે ચેપ્ટર નંબર 12 ની અંદર જે દાખલા હશે એ ઓમના પ્રયોગ નિયમ આધારિત દાખલા હશે. એટલે V = I. આ સૂત્ર જે છે એ સૂત્ર પર આધારિત દાખલાઓ જે છે એ આની અંદર પૂછાશે. તો બુકની અંદર થોડાક દાખલા હશે, થોડાક સ્વાધ્યાયમાં હશે, ને થોડાક એક્સ્ટ્રા દાખલા એ જ પ્રકારના દાખલા જે છે એ કરવાના, જેમાં V કે I અથવા તો R આમાંની કોઈ પણ એક વેલ્યુ જે છે એ શોધવાની, એ પ્રકારના દાખલા. અને પરિપથો જે છે એ આપણે દોરીને તૈયાર કરવાના. એના માટે આપણે કોઈ પણ શોર્ટ મેથડ જે છે આપણને ફાવે એવી કોઈ ફની મેથડથી પણ પરિપથને કઈ રીતે જોડવાના, એમીટર કઈ રીતે જોડાય, વોલ્ટામીટર કઈ રીતે જોડાય, અવરોધોના સમાંતર અને શ્રેણી જોડાણ કયા પ્રકારના હોય, એ વસ્તુ જે છે એના ઉપર આપણે ફોકસ કરવાનું છે. અને વિદ્યુત પ્રવાહની તાપીય અસર એટલે કે ફ્યુઝ જે છે, ફ્યુઝ કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે અને કઈ રીતે અસર કરે છે, એ બાબત ઉપર આપણે ધ્યાન રાખવાનું છે. ચેપ્ટર નંબર 13 જે છે એ છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. હવે આમાંથી જે આપણું આમ કહી શકાય કે ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્ર રેખાઓ, આની અંદર પણ પ્રસ્તાવના લાંબી છે. ઓર્સ્ટેડનો પ્રયોગ પ્રસ્તાવનાની અંદર આવે છે, તો એ પણ આપણે પ્રસ્તાવના પણ તૈયાર કરવાની. ચેપ્ટર અને ટોપિક 16.1 16.1 ટોપિક જે છે એ આખો તૈયાર કરીશું, જે બહુ જ ઇઝી છે, એકદમ ઇઝી, પ્રાઇમરીમાં શીખી ગયેલા છીએ. અને ત્યારબાદ 13.3 છે. આ જે છે એ આખી ડિટેલ જે છે એવું લાગશે તો આપણે એનો અલગથી જોઈએ તો યુટ્યુબ વિડીયો બનાવીને એને અલગથી શેર કરી દઈશું. આ વિડીયો તો મુકાશે જ, એની સાથે એવું લાગશે તો એનો પણ આપણે અલગથી વિડીયો જે છે એ કરી દઈશું. અને 13.3 ટોપિક છે, 13.3 છે વિદ્યુત પ્રવાહ આધારિત વાહક તાર પર લાગતું બળ. એટલે કે જનરેટર જે છે એ કઈ રીતે કાર્ય કરે છે, એ કાર્ય પદ્ધતિ જે છે એના ટોપિક આની અંદર સમાવિષ્ટ છે. અને એકદમ ઇઝી કહી શકાય ને એવો આ ચેપ્ટરનો જે ટોપિક છે એ છે ઘરેલું વિદ્યુત પરિપથ. એમાં લાલ રંગનો વાયર શું શાના માટે હોય છે, ગ્રીન કલરનો વાયરનો શું કામ છે, અર્થિંગ શા માટે કરવામાં આવે છે, ઓવરલોડિંગ કોને કહેવાય, ઇલેક્ટ્રિકનો ઉપયોગ કરતી વખતે આપણે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. બહુ જ સરળ, જેને આપણે કહી શકીએ કે આપણા રોજિંદા જીવનમાં આવે એટલા સરળ આ ટોપિક છે. અને એમાંથી દર વખતે આપણા લોંગ ક્વેશ્ચન્સ જે છે 2 કે 3 કે 4 માર્ક્સની અંદર એ નહીં હોય, પણ 2 કે 3 માર્ક્સના લોંગ ક્વેશ્ચન્સ જે છે એ આની અંદરથી હશે. અને આની સાથે સંકલન કરીને એને 4 માર્ક્સની અંદર પણ પૂછી શકે છે. હવે આ જે ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 13, તો તમારું જે માળખું તમે જુઓ ને, જ્યારે આ પેપર જે છે એનું માળખું તમે જુઓ તો એના અંદર 4 માર્ક્સના સવાલોમાં ચેપ્ટર નંબર 13ના જ 2 સવાલ છે. તમારે ચેપ્ટર નંબર 13 તૈયાર કરેલું હોય તો તમારે 4 દુ 8 માર્ક્સ તો આમાંથી જ આવી જાય. એટલે અમુક તમને એવું લાગે કે મારાથી બધું નહીં થાય તો તમે અમુક ચેપ્ટર્સ પકડીને પણ તમારી એક્ઝામની પ્રિપરેશન કરીને સારામાં સારો સ્કોર કરી શકો છો.
અને પછી જે જનરલ સાયન્સના ચેપ્ટર છે એ જનરલ સાયન્સના ચેપ્ટર એટલે આપણા ચેપ્ટર નંબર 14, 15 અને 16 છે. તો ચેપ્ટર નંબર 14 જે છે ઉર્જાના સ્ત્રોતો, આ બાલ મંદિરથી શીખતા આવેલા છે. સૌર ઉર્જા એ આપણી મુખ્ય ઉર્જા છે. ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કયો છે, અને આની અંદર સમાવિષ્ટ મુદ્દાઓ જે છે ને એ છે 14.1. એ કરવી હોય તો કરી શકો છો. 14.1, 14.3, 14.4 અને 14.5 આટલા મુદ્દાઓ છે. અને એમાં 14.4-5 તો નાના નાના પેરેગ્રાફ જ છે. અને જે 14.3 જે છે વૈકલ્પિક અથવા તો બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત, એટલે સમુદ્રમાંથી ઉર્જા કઈ રીતે મેળવાય છે, અથવા તો જે ન્યુક્લિયર એનર્જી છે, ન્યુક્લિયર પાવર પ્લાન્ટ જે છે કઈ રીતે કાર્ય કરે છે, આવા કેટલાક ટોપિક જે છે એનો સમાવેશ એ આટલા આપણા જે આ વખતની જે એક્ઝામ છે એની અંદર કરેલો છે. નેક્સ્ટ જે છે એ છે ચેપ્ટર નંબર 15, આપણું પર્યાવરણ, અને એનો પ્રકરણ દીઠ ગુણ ભાર જે છે એ 3 જેટલો છે. હવે 3 જેટલો છે, પણ આની અંદરથી સવાલ એક જ ટોપિક આપણા માટે રાખેલો છે, અને એ છે આપણી પ્રવૃત્તિઓ પર્યાવરણને કઈ રીતે નુકસાન કરે છે. અને એની અંદર 2 સબ ટોપિક આવે આપણા. એક તો ઓઝોન સ્તરના વિઘટનને લગતો પ્રશ્ન, અને બીજું ઘરેલું કચરો જે છે એનું મેનેજમેન્ટ કઈ રીતે કરી શકાય. તો આ 2 મુખ્ય મુદ્દા છે. અને એ મુખ્ય મુદ્દાઓમાંથી મોટે ભાગે લોંગ ક્વેશ્ચન્સ જે છે એ લોંગ ક્વેશ્ચન્સ એ આની અંદર હોય છે. એટલે આપણા એક 15.2 જે છે એ આપણા ચેપ્ટર નંબર 15 માંથી રહેશે. અને ત્યારબાદ ચેપ્ટર નંબર 16 જે છે 16મું લાસ્ટ ચેપ્ટર આપણું, અને એ જે છે નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન. બાલ મંદિરના છોકરાને પણ આવડી શકે એટલા સરળ ચેપ્ટર્સ છે પાછળના 3, અને એટલા તમે કમ્પ્લીટ તૈયાર કરો છો તો તમને પૂરા 10 માર્ક્સ એમાંથી રોકડા મળી જાય છે. અને આ નૈસર્ગિક સ્ત્રોતોના ટકાઉ પ્રબંધન એનું વેઇટેજ 3 માર્ક્સનું છે. અને એની અંદર સમાવિષ્ટ મુદ્દાઓ જે છે એ છે 16.1, વ્યવસ્થાપન શા માટે જરૂરી છે. બીજું છે 16.2, જંગલો અને વન્યજીવન. હવે આ બહુ સરળ મુદ્દો છે કે જંગલ આપણને કઈ રીતે ઉપયોગી છે, જંગલોનું સંરક્ષણ આપણે કઈ રીતે કરી શકીએ. આટલા સરળ મુદ્દાઓ જે છે એ ના આવડે તો પછી તમારે બાલ મંદિરની અંદરથી પણ તમને એડમિશન નહીં મળી શકે. અને લાસ્ટ વન જે છે એ છે કોલસો અને પેટ્રોલિયમ. તે કોલસો અને પેટ્રોલિયમ જે છે એને સંબંધિત જનરલ નોલેજના કેટલાક સવાલો આની અંદર પૂછાય છે. પાછળના જે ચેપ્ટર્સ જે છે ચેપ્ટર નંબર 9 થી 16 માં લગભગ 38 માર્ક્સનું વેઇટેજ છે. પણ જ્યારે તમે આમ આખા ઓવરઓલ સાયન્સની અંદર જુઓ તો જ્યારે તમે બાયોલોજી તમે તૈયાર કરો તો બાયોલોજીના 22 માર્ક્સ. તમને એવું લાગે કે મને ફિઝિક્સ નથી આવડતું, કે મને કેમેસ્ટ્રીની અંદર ઇક્વેશનમાં પ્રોબ્લેમ રહે છે, તો તમે બાયોલોજી અને જનરલ સાયન્સ જે છે પાછળના 3 ચેપ્ટર્સ એમાંથી તમે આરામથી 80માંથી 32 માર્ક્સ લાવી શકો છો. તો આમ તો ખાસું આગળ ડિસ્કસ કરવું હતું, પણ સમય ઘણો બધો થઈ ગયો છે. હરેન્દ્રભાઈ, તમે કઈ કહેશો આજની મીટિંગ માટે? હરેન્દ્રભાઈ? હેલો. હા. ઓકે. સમય ઘણો થઈ ગયો છે એટલે વધુ સમય નથી લેતો, પરંતુ કાર્યક્રમના અંતે આપણે આભાર વિધિ કરી લઈએ. સૌ પ્રથમ તો આજના કાર્યક્રમના પ્રણેતા ડોક્ટર જોશી સાહેબ, કે જેમણે આ કાર્યક્રમ માટે અમને પ્રેરણા આપી અને કાર્યક્રમ જે છે બાળકો સુધી પહોંચાડી શક્યા એ બદલ હું આચાર્યશ્રીનો સૌપ્રથમ તો આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે આજના કાર્યક્રમનું સમગ્ર સંચાલન કરનાર શ્રીમતી હેમાબેન, કે જેમણે પણ ખૂબ જ મહેનત કરી આજના કાર્યક્રમને સફળ બનાવ્યો છે, એમનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે મારા ગણિત વિજ્ઞાનના શિક્ષક મિત્રો, ફક્ત 2 દિવસ પહેલા જ આચાર્યશ્રીએ એમની સમક્ષ આ એક વિચાર રજૂ કર્યો હતો કે આપણે બાળકો સુધી આ પરીક્ષાનું જે માળખું છે એમની માહિતી પહોંચાડવી જોઈએ. અને દરેક શિક્ષકોએ તરત જ કહી દીધું કે હા સર, અમે 2 જ દિવસની અંદર તૈયારી કરી દઈશું અને બાળકો સુધી આ માહિતી પહોંચાડીશું. અને ખરેખર આજે અદ્ભુત એવી માહિતી વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી છે. એવા મારા સર્વ ગણિત વિજ્ઞાનના શિક્ષકો, એમનો પણ હું ખૂબ ખૂબ આભાર આજે વ્યક્ત કરું છું. સાથે સાથે આજના કાર્યક્રમને સફળ બનાવવા જે મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ જોડાયા છે, તો એમનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરી સર્વનો આભાર. અને વિદ્યાર્થીઓને ખાસ સૂચના કે લગભગ સોમવારથી આપણી શાળા શરૂ થઈ જાય છે, અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ શાળામાં આવે એવા પ્રયત્નો કરશો કે જેથી અમને પણ થોડું તમને ભણવામાં મજા આવે,
સારું એવું તમને જ્ઞાન આપી શકીએ અને તમે પાસ થઈ શકો એવા અમે પ્રયત્ન કરી શકીએ. એટલે એની જે માહિતી છે 2 જ દિવસની અંદર ગ્રુપમાં મૂકવામાં આવશે. એટલે ગ્રુપમાં તમે વાંચશો, સમય આ બધું જે માર્ગદર્શન છે અમે આપીશું. ફરી સર્વનો આભાર. હેમાબેન, હવે આપણે કાર્યક્રમના અંત તરફ લઈ જઈએ છીએ. આભાર. ઓકે, થેન્ક યુ હરેન્દ્રભાઈ, થેન્ક યુ જોશી સાહેબ, અને તમામ શિક્ષક મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર, અને તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓનો પણ ખૂબ ખૂબ આભાર. આજની મીટિંગ આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. ઓકે, ધીમે ધીમે બધા લીવ થઈ જઈશું. થેન્ક યુ ઓલ. Okay. થેન્ક યુ મેડમ. ઓકે ઓકે, થેન્ક મેડમ થેન્ક અને હલો સર. યુ મેડમ.